માથે ભાગવતજીને રાખીને ચાલવું છે. કારણ કે જ્યારે જ્યારે પ્રભુ માથે આવે છે ત્યારે બધા દ્વાર ખુલી જતા હોય છે, બધે માર્ગ મળી જતા હોય છે. વસુદેવજીના માથે ઠાકોરજી આવ્યા, જોને બધેથી રસ્તા મળી ગયા. કેવલ કર્મ પ્રધાન બનીને જીવ જીવવા જાય ને તો કર્મ જ એનો ભાર બની જાય, એના જીવનના લક્ષ્યો એના ભાર બની જાય. પણ જ્યારે શરણાગત થઈને ભગવત પ્રીત્યર્થ કર્મો કરે ત્યારે એના કર્મને ભગવાનનું બળ મળી જતું હોય છે. પછી ચાલે જીવ અને રસ્તો સાફ કરે પરમાત્મા. પુરુષાર્થ કરે જીવ, સફળતા આપે પરમાત્મા. કારણ કે તમે ચાલતા હો એના 2 ડગલા આગળ તમારો પરમાત્મા તમારા રસ્તામાં આવતા કંટકોને સાફ કરતો કરતો ચાલતો હોય છે. પણ હા, એનો સ્વભાવ એ છે કે મદદ કરે, પણ જેને કરી હોય એને ખબર ન પડે એ રીતે મદદ કરે. એ આપે, પણ જેને મળ્યું હોય ને એને ખબર ન પડે કે આપનારો પરમાત્મા છે, એ રીતે આપે છે. આપણે બધા જ ભાગ્યશાળી થયા છે. અહીંયા બેસેલો પ્રત્યેક જીવ મહદભાગી છે. કારણ તમે કથામાં બેઠા છો. આ સાધારણ વસ્તુ નથી. ઘણીવાર આપણને એમ લાગે કે આપણે કથા બેસાડી, પણ ખરેખર જોવા જાવ તો ઊંધું છે. આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે છે. બાકી આમાંથી કેટલા એવા હશે કે જેને કલાક બેસાડવો એ અઘરો છે, અને 7-7 દિવસ 4-4 કલાક એક જગ્યાએ બેઠા રહે. આ તો પ્રભુનું જ સામર્થ્ય છે કે આજના ભટકતા જીવને એક જગ્યાએ બેસાડી રાખવો એ તો કથા જ કરી શકે છે. અને એટલા માટે આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે છે. પણ નિશ્ચિત વાત એ છે, 7 દિવસ તમે કથામાં બેસો, 7મા દિવસે હું કથા તમારામાં બેસાડી દઈશ. આ ભાગવતજી તમારા હૃદયને સિંહાસન બનાવી અને પાટોત્સવ એ 7મા દિવસે થઈ જશે. અને નિશ્ચિત વાત છે ને, એમાં પણ અહીંયા બેસેલા કોઈ એવા વ્યક્તિ હોય કે જેણે ક્યારે 7 દિવસ કથા ન સાંભળી હોય તો એના માટે તો એક સોનેરી અવસર છે. વૈષ્ણવ થયા પછી, જે વૈષ્ણવ છે વિશેષ કરીને, એમ તો જીવ માત્ર માટે છે, પણ જીવનમાં એકવાર 7 દિવસ ભાગવતજી જરૂર સાંભળવા જોઈએ. જીવનને એક નવી દિશા મળશે, જીવનમાં એક નવો ઉમંગ જાગશે. ભગવાનને ઓળખવાનો આ એક સુંદર અવસર છે. કોઈ કે હું ભગવાનમાં ન માનું, તેને પૂછવું પડે કે તું ભગવાનનું ડેફિનેશન શું કરે છે? કોને નથી માનતો? તારા મનમાં ભગવાન એટલે શું? એની વ્યાખ્યા શું? પહેલા ભગવાન શું છે એ સમજ તો ખરા, પછી તર્ક વિતર્ક કરજે કે માનું ન માનું. પણ જ્યારે ભગવાનને સમજીશ એટલે સમજાઈ જશે કે એ છે એટલે જ હું છું, એ છે એટલે જ મારું અસ્તિત્વ છે. ભગવાન થકી હું છું, મારા થકી ભગવાન નથી. સૂર્યોદય થયો હોય, આંખો બંધ કરી લઈએ ને કે ના અંધારું છે, એનાથી સૂર્યાસ્ત નથી થઈ જતો. એ તો આપણે આંખો બંધ કરી છે. બસ આંખો ખોલવાનો અવસર છે. વિસ્તારનું નામ તો વાસના છે, પણ 7 દિવસમાં આ વાસનામાંથી ઉપાસનામાં ફેરવાઈ જશે. કારણ કે અહીંયા ભાગવતજી બિરાજ્યા છે, અને જ્યાં ભાગવતજી બિરાજે, શાસ્ત્ર એમ કહે છે કે સમસ્ત તીર્થો આવીને ત્યાં વાસ કરે છે, સમસ્ત દેવતાઓ આવીને વાસ કરે છે. આમાંથી ઘણા વડીલ થઈ ગયા હોય અને ઘણા દિવસથી મનમાં ઈચ્છા હોય કે વ્રજમાં જવું છે ને જવાતું નથી, શરીર ચાલતું નથી. હરિદ્વાર જવું છે પણ હરિદ્વાર જવાતું નથી. બદ્રીનાથ જવું છે પણ બદ્રીનાથ જવાતું નથી. નથી જવાતું ને તો હવે અવસર છે. આ ભાગવતજીની પરિક્રમા કરશો ને તો ભારતના સમસ્ત તીર્થોની પરિક્રમા થઈ જશે. એવું ભાગવતના મહાત્મ્યમાં કહેવાય છે. સમસ્ત તીર્થો આવીને ત્યાં વસે છે. અને એમ પણ
તાંબાના લોટામાં પુરાઈને બીજા કોઈ આપણને ગંગાજીમાં લઈ જાય એના કરતા જાતે જઈને ના નહીં લઈએ? તકલીફ માણસને શું થાય? ગયા પછી બીજા તાંબાના લોટામાં વિસર્જન કરવા એને લઈ જાય. તો એમ જવા કરતા આપણા સંકલ્પ સાથે આનંદ કરતા કરતા તીર્થોના સ્નાન ન કરીએ? અને સમસ્ત તીર્થો ભાગવતજીમાં વસે છે. સમસ્ત 33 કોટી દેવતાઓ ને સમસ્ત અવતારો ભાગવતજીમાં છે. આ એક એવું મંદિર છે અત્યારે 7 દિવસ કે અહીંયા સમસ્ત અવતારો વિરાજમાન છે, સમસ્ત દેવતાઓ વિરાજમાન છે. ભાગવતની એક એક ક્ષણ અને એમાં બેસેલા જીવના આ સમસ્ત શ્રવણ કરવાનું કર્મ પરમાત્મા એક એક ઘડીને લખે છે. અને એટલા માટે આજે રવિવાર છે ને, રવિવારે તમે કથા સાંભળી એટલે જીવનમાં તમારે જેટલા રવિવાર આવેલા એ બધાના પાપ, એ દરમિયાન થયેલા સમસ્ત અપરાધો આજે રવિવારે કથા સાંભળવાથી સમસ્ત સમાપ્ત થઈ ગયા. એ રીતે સોમવાર, મંગળવાર પણ જે વાર ચૂક્યા એ તમારી જવાબદારીઓ. આપણે ત્યાં તો કહેવાય 7 દિવસમાં 7 દિવસ શ્રવણ કર્યું એટલે જીવનમાં 7 વારોના પાપ કપાયા. એવા મહાત્મ્યની કથા કહેવાય છે. ભાગવતનું એવું મહાત્મ્ય છે. શ્લોકાર્ધમ શ્લોકપાદંબા, કહ્યું કે આખી કથા નહીં તો અડધી નહીં તો અડધો શ્લોક જે કંઈ પણ સાંભળ્યું. ઘણા કે અમને સમજાય નહીં એટલે અમે આવીને શું કરીએ? અરે આવશો તો સમજાશે ને. આ ભાગવત એ સંશયમાંથી સમાધાન સુધીની યાત્રા છે. સંશય લઈને શરૂઆત થાય અને સમાધાનમાં પૂર્ણ વિરામ થાય. ભગવાન એ પ્રશ્નાર્થનું નામ નથી, ભગવાન એ પૂર્ણ વિરામનું નામ છે. ભગવાન એ શંકાનું નામ નથી, ભગવાન એ જીવનમાં જાગેલા બધા પ્રશ્નોના સમાધાનનું નામ છે. ભગવાન જીવનનું સમાધાન બને, શંકા નહીં. અને ગમે તેટલું માણસ ભણ્યો હોય, ગણ્યો હોય, પણ એના જીવનમાં શાંતિ તો ભગવાનના શરણે આવીને જ થાય છે. આપણે નાના હોઈએ તો આપણને જુદા જુદા શીખવાડે, જો આમ બોલવું, આમ નહીં બોલવું, આમ ચાલવું, આમ નહીં ચાલવું, આ જોવાય, આ ન જોવાય. કોઈ એમ શીખવાડે છે કે બેટા સુખ ઈચ્છવું અને દુઃખ નહીં ઈચ્છવું? ક્યારે કોઈને શીખવાડવામાં આવે છે કે બેટા શાંતિ અને સુખ ચાહવાનું અને અશાંતિ અને દુઃખ નહીં ચાહવાનું? કોઈ નથી શીખવાડતું. છતાંય આપણે ઈચ્છીએ છીએ, ચાહીએ છીએ. તો આપણે શાંતિ રૂપે પરમાત્માને ઈચ્છીએ છીએ, આપણે સુખ રૂપે પરમાત્માને ઈચ્છીએ છીએ. કારણ કે એ જ તો પરમાત્માનું સ્વરૂપ છે. જ્યાં પૂર્ણ શાંતિ હોય, જ્યાં શાશ્વત શાંતિ હોય, પરમાત્મા છે. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ. એ પરમ શાંતિ ત્યાં જઈને મળે છે. અને એમ પણ દિવસમાં બધા કામ કરતા હોઈએ પણ અડધો કલાક ઠાકોરજીની સન્મુખ બેસીએ, કેવો શાંતિ અને આનંદનો અનુભવ થાય. આજ તો પરમાત્માનું સ્વરૂપ છે, આજ તો આપણી ઈચ્છા છે, આજ તો આપણે ચાહીએ છીએ. તો ભાગવત કથા જેવો દિવ્ય પ્રસંગ વડોદરાના આંગણે આવ્યો છે. આપણે બધા જ મહદભાગી થયા છીએ. શ્રીનાથજી બાબાએ વિશેષ કૃપા કરી છે અને ભાગવતજીનું સ્વરૂપ ધારણ કરી આ પરિવારને મનોરથી કરી. કારણ કે કથા તો કોઈ એક પરિવાર ભાગ્યશાળી બનીને કરાવે, પણ કથા હોય છે તો બધા માટે. અહીંયા બેસેલો દરેક વૈષ્ણવ એ રીતે જ બેસે જાણે કથાના મનોરથી એ જ છે. દરેક એ રીતે જ બેસું, કારણ કે કથા તો બધા માટે છે. હા, પ્રભુ જેને નિમિત્ત કરે એને તો ભાગ્યની શું કહીએ. અને કથાનું ફળ પણ, જેને આપણે અન્ન ક્ષેત્ર ખોલીએ એમ થાય કે જેટલા વધારે જમીને જાય એટલું પુણ્ય વધારે. આપણે કોઈ પ્યાવું ખોલીએ અને એમ થાય જેટલા જલ પીને જાય એટલું પુણ્ય વધારે. એમ જ કથામાં પણ એમ હોય, એમ થાય જેટલા સાંભળીને જાય એટલું પુણ્ય વધારે. અને અમારે તો જો ને મનોરથી હોય, કેટલી સુંદર સગવડતા આપ બધા માટે કરી છે. દરેક એરિયાઓમાંથી વિવિધ બસો ગોઠવી અને બધાને સુગમતા કરી આપી કે ચાલો બધા કથાનો લાભ લે.
છે આજ શ્રીનાથજી બાબા. હવે આવી સુવિધા જે અત્યારે તમે અહીંયા બેઠા છો એવું નાથદ્વારામાં તો કોઈ તમને આપે કે આમ નિજ મંદિરમાં દરવાજા ખુલ્યા હોય, સામે સોફો હોય, ઉપર પંખો ચાલતો હોય, તમે શાંતિથી બેઠા બેઠા દર્શન કરો? આવું થાય? પણ શ્રીનાથજીને એમ થાય ને કે લાવ ને હું વડોદરા જાઉં અને શ્રીનાથજીમાં જે ક્ષણવાર ઝાંકી થઈને પણ સંતોષ માને છે, એને વાણી રૂપે વાંગમય રૂપ ધારણ કરી 7 દિવસ એની જોડે રહું, એને ત્યાં મુકામ કરું અને આ દિવ્ય ક્ષણો. કારણ કે એમ કહેવાય છે કે ભાગવત કથા એ કેવલ જીવના મનોરથથી નથી થતું, એ ભગવાનના મનોરથથી થાય છે. પ્રભુ જ્યારે ઈચ્છે ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ. એમ કહ્યું મહાત્મ્યમાં, ભાગ્યનો ઉદય થાય. ઘણી વાર લોકો જુદી જુદી રીતે જ્યોતિષને બતાવે કે મારો ભાગ્યોદય ક્યારે. તો મને તો બતાવે તો હું તો એમ જ કહું કે જ્યારે કથાની કંકોત્રી છપાય, માનજો આજે તમારો ભાગ્યોદય થઈ ગયો. કારણ કે આજે ભગવાને તમારા ભાગ્યમાં કથા લખી. જો ઘણીવાર કંકોત્રી તો ઘણાને મળે ન મળે, પણ કેવલ કંકોત્રીથી કથામાં ના હોવાય, જન્મોત્રીમાં લખ્યું હોય તો જ કથામાં આવી શકાય. આ તો ભગવાન ક્યાંક ભાગ્યમાં લખે તો કથામાં જવાય. તમે જીવનમાં અનેક નિર્ણય લીધા હશે, અનેક નિર્ણયો, બહુ મહત્વના નિર્ણયો લીધા હશે. ઘણીવાર સારા નિર્ણયો લીધા હશે, ઘણીવાર ખોટા નિર્ણય લીધા હશે, પણ તમે સર્વોત્તમ નિર્ણય લીધો ક્યારે કહેવાય? હું તો કહું, આ પરિવારે કથાનું નક્કી કરી એમના જીવનનો સર્વોત્તમ નિર્ણય લીધો છે કે અમારા પરિવાર થકી શ્રીમદ ભાગવતજીનું આ પાન કરવા સમસ્ત જનોને મળે. અને કથા કેટલા કેટલા લોકોને દિશા આપી રહી છે, એમની દશા સુધારી રહી છે. કોઈને સુખમાંથી કાઢવો અઘરો, કોઈને દુઃખમાંથી કાઢવો અઘરો, એ આપણા સામર્થ્યમાં નથી. પણ સુખમાં કેમ જીવવું અને દુઃખમાં કેમ રહેવું, એ વિવેક કથાથી સમાજને આપી શકાય છે. કોઈના પરિસ્થિતિ અને હાલાત આપણે બદલી શકતા નથી, પણ હા, એની મનસ્થિતિ ચોક્કસ બદલી શકીએ છીએ. એ સુખમાં છકી ન જાય અને દુઃખમાં તૂટી ન જાય, એ બળ કથા આપે છે. મેં તો ઘણા ઘણા લોકોને જોયા છે, ઘણા કે જે જીવનમાં ઘણા એવા સંકટો આવ્યા, એવા દિવસો આવ્યા, પણ આપની કથાએ અમને બળ આપ્યું. અને બળ એવું મળ્યું કે દિવસો ક્યાં પસાર થઈ ગયા ખબર ન પડી. તો ઘણીવાર વસ્તુ આપવાથી જ સુખ આવે એમ નથી હોતું, સારી સમજણ આપવાથી પણ જીવન સુખી થઈ શકે છે. એક કન્યા પરણીને આવીને પતિને કહ્યું કે તમે મને સુખી કરશો. પતિએ કહ્યું, તને સારામાં સારી કાર લાવી આપીશ, સારામાં સારું ઘર બાંધી આપીશ, સારામાં સારા દાગીના લઈ આપીશ, સારામાં સારા કપડાં લાવી આપીશ, પણ સુખી થતા તને ન આવડ્યું ને તો બીજું કોઈ સુખી કરી શકવાનું નથી. તને સુખી થતા તો તારે જ શીખવું પડશે. પણ ઘણાના સ્વભાવ એવા હોય ને, એને સ્વર્ગમાં મોકલો ને તો ત્યાંય ઝઘડો કરી લે, એને ત્યાંય ન ફાવે. એમ આજના વ્યક્તિને તો સ્વર્ગમાં ફાવે એમ છે જ નહીં. સૌથી પહેલા તો ત્યાં ઇન્ટરનેટ નથી, મોબાઈલ ટાવર નથી. હવે આના વગર ફાવે તમને? પછી ના પાડે જ બધું. અને એટલા માટે આજે જે સુવિધાઓને પરાધીન આપણે થયા છીએ, એ સુવિધાઓ ત્યાં છે કે નહીં એ ખબર નથી. અને એટલા માટે સ્વર્ગ પણ હવે કેટલું સુખકારી જીવને હશે એ પણ એક પ્રશ્નાર્થ છે. પણ હા, કથામાં જે સુખ છે ને એવું તો સ્વર્ગમાં એ સુખ નથી. આ કથાના પંડાલમાં ભાગવતજીની ગાથા ગવાતી હોય અને ત્યાં નિર્મલ ભાવે આપણે શ્રવણ કરતા હોઈએ અને જે આનંદ અને રોમાંચ મનમાં અને ભાવનાઓમાં જાગે, એવો આનંદ તો સ્વર્ગમાં નથી. એટલે જ તો પરીક્ષિત મહારાજે પણ સ્વર્ગના અમૃતની ના પાડી દીધી કે મારે ન જોઈએ. કથામૃતમાં જે આનંદ છે એ સ્વર્ગના અમૃતમાં ક્યાં છે? દેવતાઓ અમર થવા માટે સ્વર્ગ પીએ, સમુદ્ર મંથનમાંથી એ અમૃત પીએ જે સમુદ્ર મંથન માંથી નીકળે અને ચિરંજીવી થઈ જાય.
અસુરો પાસે સંજીવની વિદ્યા છે. શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા, એટલે અસુરો મરે તો સંજીવની વિદ્યાથી શુક્રાચાર્ય જીવિત કરી નાખે. તો દેવતાઓને અમર થવાની સુવિધા, અસુરોને અમર થવાની સુવિધા, માણસ માટે શું? આચાર્યો કહે કે મનુષ્ય માટે ભગવાનનું કથામૃત છે. એટલે ગોપી ગીતમાં ગોપીઓ કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિવિદિતમ કલ્મષાપહં શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. મેરે સાથ ઓ શ્રીનાથજી આવજો તમે વાત જોઈ રહ્યા ત્યારના અમે અનેક જન્મથી જીવ આથરે આવ શરણની ખબર ના પડે. गोपियां कहने लगी, प्रभु आपका ये कथामृत संसार से तपे हुए जीव को शांति देने वाला है. અશાંતસ્ય કુતઃ સુખમ, જેનું મન અશાંત છે ને કયું સુખ? કથામાં આવીને શાંતિ મળે. એટલે જ બબ્બે ગોળી ખાઈને જેને ઊંઘ ના આવતી હોય, ઘણાને કથામાં એમને બેઠા બેઠા આવી જાય, શાંતિ મળે છે. પણ હું તો હંમેશા કહું, કથામાં સુઈ જાઓ ને તો તારે તો છે જ કથા. આ તો ભવપાર ઉતરવાની નૌકા છે, અને નાવમાં બેઠા બેઠા કોઈ સુઈ જાય ને તો એ નાવ પાર તો ઉતારે જ છે. શાંતિનો અનુભવ કરાવે. કલ્મષાપહં, મનના સર્વ કલ્મશોને ધોઈ નાખે. કેટલા કલ્મશો લઈને જીવીએ છીએ. શરીરના મેલ કાઢવાના કેટલા સાબુઓ મળે, પણ મનનું મેલ દૂર કરવાનો કયો સાબુ? તો કે આ ભગવાનની કથા. તમારે કાંઈ નહીં કરવાનું, તમારે બેઠા રહેવાનું, પણ આ શબ્દોના સાબુથી મન ધોવાતું જાય, મન પવિત્ર થતું જાય. અને મન પવિત્ર થવું એ પણ બહુ મોટી સિદ્ધિ છે. શાસ્ત્રોમાં મનની વિશુદ્ધતાને બહુ મોટી સિદ્ધિ કહી છે. આ નાની વાત નથી. મોટા મોટા તપસ્વીઓના પણ મન મલિન હોય છે, વિશુદ્ધ નથી બની શકતા. બહુ કઠિન છે. મન પવિત્ર થવું એ પરમ સિદ્ધિ છે, અને સિદ્ધિ ભાગવતજીથી મળે છે. કલ્મષાપ શ્રીમદાતતમ, એવી ભગવાનની આ કથામૃત. અને આપણે 7 દિવસ સુધી આ કથામૃતને પીવાના છે, અને ચિરંજીવી થઈ જઈશું. અહીંયા સમય વેડફીશું નહીં, વાપરીશું નહીં, આપણી એક એક ક્ષણને વાવીશું. વેડફેલું ને વાપરેલું સમાપ્ત થઈ જાય, પણ વાવેલું તો ઉગી નીકળે. યોગ્ય સમય આવે ને વરસાદ પડે, કેવી લીલોતરી બધે છવાઈ જાય. આપણને લાગે અહીંયા કોણ વાવા ગયું હતું? ક્યારે બીજ પડ્યા હતા, બસ અનુકૂળ વાતાવરણ મળ્યું ને ફણગા ફૂટી ગયા. એમ કથામાં આ ભગવાનના ભાવરૂપી બીજો, ભાગવતના શ્લોકોના એક એક અક્ષરો એ બીજ છે, ભાવના. એ અહીંયા વાવવામાં આવશે, અને જ્યારે જ્યારે અનુકૂળ વાતાવરણ મળશે અને એમાંથી ફણગાઓ ફૂટવા લાગશે. એટલે અહીંયા તો વાવેતર થઈ રહ્યું છે, સર્જન થાય છે. જો વિસર્જનનો અવાજ હોય, સર્જનનો અવાજ ન હોય. બોમ્બ ફૂટે તો બધાને સંભળાય,
પણ બગીચામાં કળી ફૂટે તો કોઈને ખબર ન પડે. એમ દુર્ગુણો અવાજ કરે, પાપ અવાજ કરે, પણ સદવિચારો અને પુણ્યો કળીની જેમ ફૂટતા હોય છે. કેટલાના મનમાં ભાગવત કથાઓ સાંભળી આ સદવિચારોની કળીઓ ખીલતી હોય છે. અને તુરંત સત્કર્મ ત્યાં જ થઈ જાય જરૂરી નથી. એ તો પછી જીવનભર સત્કર્મો કરતો રહે, કારણ કે એને વિચારોમાં સદવિચારોનું વાવેતર થઈ ગયું. અને એટલા માટે ઘણીવાર એનાલિસિસ કરવામાં નથી આવતું, કાઢવામાં નથી આવતું, કારણ કે તુરંત રિઝલ્ટ કદાચ ન દેખાય, પણ માણસની અંદર જ્યારે વવાઈ ગયું પુણ્ય, આ સદવિચારો વવાયા, ત્યારે એના જીવનની દિશા બદલાય છે. એવી આ ભાગવતની દિવ્ય કથા છે, જેમાં આપણે બધા જ ઉપસ્થિત છીએ. આપણે બધા જ ભાગ્યશાળી થયા છે. ઠાકોરજી આપણને કથા માટે પસંદ કર્યા છે. જીવનનો થાક જે ઉતારી દે જ કથા છે. કથાની અનેક વ્યાખ્યાઓ કરી. કમ સુખમ સ્થાપયતિ ઇતિ કથા. જે શાશ્વત સુખમાં સ્થાપી દે એનું નામ કથા છે. આ કથાનો રસ જેને ચાખ્યો અને જેને એકવાર આ કથા પીધી છે, એને તો પછી વ્યસન થઈ જાય. ઘણા લોકોને યુટ્યુબના માધ્યમથી, સીડીના માધ્યમથી, ચેનલોના માધ્યમથી એક અમને એવું વ્યસન છે, રોજ રાતના સૂતા પહેલા 10 મિનિટ સાંભળીએ નહીં તો ઊંઘ જ ના. નિત્ય પાન કરીએ છીએ. અને મનોરથી પરિવારે તો એવી સુવિધા કરી આપી છે, આસ્થા ચેનલના માધ્યમથી કાલથી રોજ રાતના 9:30 થી 12:30 લાખો વૈષ્ણવના ઘરમાં આ ભાગવતની કથા પહોંચવાની છે. એટલે આ આસ્થાના માધ્યમથી પણ જે કોઈ શ્રવણ કરશે એ બધાને પણ અહીંયાથી હું શુભકામના પાઠવું છું, આશીર્વાદ પાઠવું છું. આ ભાગવતી કથા તમારા ઘર સુધી પહોંચે છે. એવી આ દિવ્ય કથા જે શાશ્વત સુખમાં સ્થાપે આપણને. કારણ સમજણ જ સુખ આપે છે. સગવડતાઓ સુખ નથી આપતી, કારણ કે સારી સગવડતાની વચ્ચે પણ જો સમજણ સારી નથી ને, તો માણસ દુઃખો જાતે ગોતી લે છે, જાતે ઊભા કરી લે છે. ઘણી વાર બધું સારું હોય અને માણસ સ્વભાવથી દુઃખી હોય. સ્વભાવથી જો સંજોગો દુઃખી કરે તો સમજાય, અગવડતાઓ દુઃખી કરે તો સમજાય, પણ સ્વભાવથી દુઃખી ન થતા. કારણ કે એ તો પોતાનો પગ જાતે કુલાડી પર માર્યો કહેવાય. ભાગવત કથામાં બેસો. ભાગવત કથા એવી માં છે જે તમારા મસ્તક પર હાથ ફેરવી તમારી બુદ્ધિને વિશુદ્ધ કરી દેશે. કલ્મશો બધા સમાપ્ત થઈ જશે. અનેક કલ્મશો છે, અનેક જન્મોથી પાપ કરતા આવ્યા છીએ, પાપ કરવાની આદત પડેલી છે, પુણ્ય કરવામાં કંટાળો આવે છે, ભગવત નામ લેવામાં ઉદાસીનતા છે, કારણ કે સંસાર જ ભોગવ્યો છે. પણ આ કથા એક અવસર છે સંસારથી ભગવાન તરફ જવાનો, સંસારમાં જ ભગવાનને ગોતી લેવાનો. આ ક્યાંય આકાશમાં પોતાના લોકોમાં વસનારો પરમાત્મા જે કથા સાંભળે ને, તે પરમાત્મા એનો થઈ જાય. મહાત્મ્યમાં તો કહ્યું, યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર યથા સુતવત્સલાહ. જે કથા સાંભળવા જાય, મહાત્મ્યમાં કહેવાયું કે ભગવાન પણ એની પાછળ પાછળ જાય છે. જેમ એક ગાય એના વાછરડાની પાછળ પાછળ એને વહાલ કરતી કરતી, એને ચાટતી ચાટતી એની પાછળ પાછળ જાય ને, એ રીતે ભગવાન જે કથા સાંભળવા જાય ને એની પાછળ પાછળ જાય છે, એને સ્નેહ કરે છે. એવી આ કથાના મહાત્મ્યના વર્ણનો કરવામાં, અનેક પ્રકારથી ભાગવતની કથાને મહાત્મ્ય વર્ણન કરવામાં આવ્યા. કારણ કે આ સાધારણ કોઈ ગ્રંથ કે પુસ્તક નથી, આ ગ્રંથ રૂપે પરમાત્મા પોતે છે. ક્યાંક પરમાત્મા તમને મૂર્તિ સ્વરૂપે દેખાય, ક્યાંક નામ સ્વરૂપે મળે. અનેક સ્વરૂપો પરમાત્માના, એમ તો 8 સ્વરૂપોની ચર્ચા કરી છે. આ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. અનેક અવતારો પરમાત્માએ લીધા, કારણ કે જે સમયે જેની જરૂર હતી એવા અવતાર ભગવાને લીધા. જેવો અસુર એવો અવતાર. હિરણ્યકશિપુને મારવો છે અને એમણે વર લીધા છે, વરદાન લીધા છે, ભગવાન નરસિંહ બનીને આવી ગયા. હિરણ્યાક્ષને મારવો છે તો ભગવાન વરાહ બનીને આવી ગયા.
જેવા અસુર એવા અવતાર. તો આ વાંગમય વાણીમય અવતાર કેમ લીધો? તો કે અસુર પણ વાણીમય છે. તો કે કયો અસુર? તો કે પરીક્ષિતને લાગેલો શ્રાપ કે 7મા દિવસે તારું મૃત્યુ થશે. શ્રાપ શબ્દમય છે, વાણીમય છે, તો અવતાર પણ વાણીમય થયો. કારણ કે શ્રાપિતને સમર્પિત બનાવનારી કોઈ કથા હોય તો આ ભાગવતી કથા છે. અને શ્રાપ કેવલ પરીક્ષિતને નથી લાગ્યો, શ્રાપ તો અહીંયા બેસેલા દરેકને લાગેલો છે. 7મા દિવસે મૃત્યુ એ દરેકને શ્રાપ લાગ્યો છે. સોમથી રવિમાં જ બધાએ જવાનું, 8મો વાર તો કોઈને મળ્યો નથી. અને એટલા માટે પરીક્ષિત મહારાજને ભાગવત કથા દ્વારા એમને પોતાનું કલ્યાણ સાધ્યું. એમ પ્રત્યેક જીવે જીવનમાં એકવાર ભાગવતજી સાંભળી પોતાના જીવનનું કલ્યાણ સાંભળ્યું. કારણ કે જે પોતાના જીવનના કલ્યાણનો વિચાર નથી કરતો એ પોતાના જીવન સાથે ધોખો કરે છે. કારણ તને માનવ બનાવીને એક અવસર ભગવાને આપ્યો અને તે ઉદ્ધાર થવાનો વિચાર ન કર્યો, તે તારી જાતનું કલ્યાણ કરવાનો વિચાર ન કર્યો, તો તને જે લાભ મળ્યો, તને જે અવસર ભગવાને આપ્યો એ તે વેડફી નાખ્યો છે. આ ભાગવતી કથા 18,000 શ્લોકમાં ગાઈ છે. 12 સ્કંદ, 335 અધ્યાય છે, 5,74,000 અક્ષર છે. શ્રી મહાપ્રભુજી તો પ્રગટ્યા જ ભાગવતજીના અર્થોને પ્રગટ કરવા માટે. મહાપ્રભુજીએ 7 પ્રકારે ભાગવતજી સમજાવ્યું. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. શાસ્ત્રે, આ કયું શાસ્ત્ર છે? સાત્વતી સંહિતા આ મહાપુરાણ છે. 17 પુરાણ અને શ્રીમદ ભાગવતજી મહાપુરાણ. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનુચરિતમ ચેતી પુરાણમ પંચલક્ષણ. જેમાં 5 લક્ષણ હોય એને પુરાણ કહેવાય અને જેમાં 10 લક્ષણ હોય એને મહાપુરાણ કહેવાય. એની ચર્ચા પણ દ્વિતીય સ્કંદમાં આપણે કરીશું. શ્રીમદ ભાગવતજી મહાપુરાણ છે. અન્ય પુરાણો કરતા આનું મહાત્મ્ય એટલા માટે છે, અન્ય પુરાણોમાં અવતારોની કથા છે. કૃષ્ણ અવતાર પણ છે, દરેક કલ્પના સારસ્વતમાં થાય છે, અને કૃષ્ણ એ અવતારી પણ છે. તો ભાગવતમાં અવતારી કૃષ્ણની કથા છે, એ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માની કથા છે. અને અન્ય પુરાણોમાં જે કૃષ્ણ ચરિત્ર આવે છે એ અવતાર કૃષ્ણની કથા છે. એની ચર્ચા પણ આપણે આગળ કરીશું. તો પુરાણ, મહાપુરાણ, શાસ્ત્રે, સ્કંધે, એક એક સ્કંદના શું અર્થ છે? મહાપ્રભુજી 12 સ્કંદને શ્રીનાથજી બાવાના 12 અંગ સાથે સરખાવે છે. વેદમાં પરમાત્માનું સ્વરૂપ કહ્યું, દ્વાદશાંગ વહી પુરુષાઃ. દ્વાદશાંગ વહી પુરુષ, એ પરમ પુરુષ પરમાત્માને 12 અંગ છે એમ વેદ કહે છે. ઘણા લોકો એમ કે વેદમાં નિરાકાર બ્રહ્મની વાત છે. અરે ના ના, ત્યાં પણ સાકાર રૂપ જ છે. સહસ્ત્ર શીર્ષા પુરુષા સહસ્રાક્ષા, 1000 મુખ, 1000 હાથ, આપણા સાકાર જ છે. કોઈ પણ આકારની વાત થાય એ સાકાર જ કહેવાય. એમ પણ દુનિયામાં નિરાકારને માનનારા પણ આકારનો આશ્રય તો કરે જ છે કોઈ ને કોઈ પ્રકારે. તો દ્વાદશાંગ વય 12 અંગ, ભાગવતજીના 12 સ્કંદ. કારણ કે શ્રીનાથજીનું જ સ્વરૂપ છે, ભગવાનનું જ સ્વરૂપ છે. પહેલો ને બીજો સ્કંદ બંને ચરણારવિંદ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાવાનો મુઠ્ઠીવાળો હાથ જે કમર પર રાખ્યો છે, આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ છાતીનો ભાગ શ્રીનાથજી બાવાનો, દશમ સ્કંદ શ્રીનાથજીનું હૃદય, એકાદશ સ્કંદ શ્રીનાથજી બાવાનું મસ્તક જ્ઞાન છે ને, અને 12મો સ્કંદ શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ. જે ઊંચો હાથ ઉઠાવી શ્રીનાથજી બાબા પોતાના બધા જ નિકુંજના જીવોને પોતાના શરણે બોલાવે છે. આવ મારી શરણે આવ, આવ મારી શરણે આવ.
અને એટલે જ જો કથાની કંકોત્રી મળે, ન આમંત્રણ મળે, કાંઈ ન મળ્યું હોય તોય કથામાં જવું. કારણ કે જેના લગ્ન હોય એ વરરાજા તમને કહેતો હોય કે મારા લગ્નમાં આવજો, પછી કંકોત્રીની રાહ જોવાય? તો જ્યાં શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી તમને બધાને બોલાવતો હોય, આવો મારી કથામાં આવો, મારી શરણે આવો, પછી કંકોત્રી મળે કે નહીં એની ચિંતા નહીં કરે. એટલે શ્રીનાથજી પોતે આમંત્રણ આપે છે કથાનું. તો મામેકમ શરણમ વ્રજ, તું મારી પાસે આવ. અને અમુક જગ્યાની આમંત્રણ ન હોય, સૂચના હોય. આપણે ત્યાં પહેલા પત્રિકા છપાતી ને તો સૂચના રૂપે છપાતી, વધાઈ રૂપે છપાતી. આમંત્રણ ને નિમંત્રણ તો પછીની વાત છે, પણ ભગવત કાર્યોની સૂચના મળે ને તોય પહોંચી જવું કે આ કાર્ય થઈ રહ્યું છે, ભાગવતજી વિરાજી રહ્યા છે. અને ભાગવતજી તો બધા માટે છે. વ્યવસ્થાનો ભાગ હોઈ શકે કે આપણે કેટલા પ્રકારની કેટલા લોકોની વ્યવસ્થા કરી શકીએ, પણ ભાગવતજી બધા માટે છે. તો ઊંચો હાથ એ આશ્રય, 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. શ્રીનાથજી બાબાના સ્વરૂપની ભાવના જે છે ને કે ઊંચો હાથ કરીને ગિરિરાજજીની નિકુંજની કંદરામાં બહાર ઊભા છે. અને એટલા માટે જ આપણી કથા સ્થળનું નામ પણ ગિરિકંદરા છે કે અમારો શ્રીનાથજી બાબા આ ગિરિકંદરામાં ઊભા ઊભા આ બધાને આવ 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 બોલાવે છે. અને જીવ જ્યારે શરણે આવે એટલે એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે અને અંગૂઠો બહાર રાખે. એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો, હવે તારા કામનો રહ્યો નથી. આ શ્રીજીનું આમંત્રણ છે. આ તો સ્વયં શ્રીજી આપણી કથા રૂપે પધાર્યા છે. અતિરે આનંદ આવો મારે અંગે, શ્યામ સુંદર બેઠા છો અતિરે આનંદ ભર્યા, આવો મારે અંગે. राज जी बुला रहे हैं. श्याम सुंदर बैठा છો संग, मुखेडું જોયાવી પાણી રાન પીવું રે, રસિક સુંદર જોઈ જોઈ રસિક સુંદર શિર લાગી, જન્મો જન્મની મારી ભાવટ ભાવી. એક વાર જે કથામાં આવીને બેસો, જન્મો જન્મ એની ભાવટ ભાવી. જન્મ જન્માંતરના ફેરાઓ સમાપ્ત થઈ જાય. મુક્તિ એ સહજ ફળ છે, પણ પરમ ફલ તો ભક્તિ છે. મોક્ષ માણસે કોઈ સત્કર્મ ન કર્યા હોય, કોઈ પુણ્ય કામ ન કર્યા હોય, ગુજરી જાય તો એના પછી એના દીકરાઓ પણ એની મુક્તિ કરાવી શકે એવા ઉપાયો શાસ્ત્રોમાં છે. તમે કાંઈ ન કર્યું હોય પણ ગયામાં જઈને શ્રાદ્ધ કરો, આદિ અનેક જે વિધિ વિધાનો વેદોમાં અને કર્મકાંડોમાં બતાવવામાં આવ્યા વૈદિક કર્મ દ્વારા કે આ જીવની મુક્તિ થાય. એટલે મુક્તિ તો આપણી બીજા પણ કરાવી શકે, પણ ભક્તિ તો જાતે જ કરીને જવાની. સગે પર તો શામૈયાનું સાચું, બાકી સર્વે દિશે છે કાચું, મુજે નવારો મારી રે મારી, દર્શન કરવા જઈશ રાઈ રાઈ. અતિરે આનંદ ભર્યા, આવો મારે અંગે, શ્યામ સુંદર બેઠા
હાચો સંગે. 12 સ્કંદ એ શ્રીનાથજી બાબાના 12 અંગ. ઘણી વાર લોકો કે દસમો સ્કંદ ક્યારે શરૂ થવાનું છે, ત્યારથી કથામાં આવી છે. અરે ભાગવતજીના પ્રત્યેક સ્કંદ મહત્વના છે. જ્યારે પ્રભુ પાસે જાઓ છો ત્યારે શરૂઆત તો તમે ચરણસ્પર્શ ચરણારવિંદથી જ કરો છો. તો પ્રથમ અને દ્વિતીય સ્કંદના દર્શન કેમ નહીં કરવાના? આપણે તો સર્વાંગના દર્શન કરવાના. લોચન ભરી ભરી પીજેજી. આપણે તો નખ શીખ અને શીખ નખ સર્વાંગના દર્શન. એટલે કેવલ દસમ સ્કંદ જ વૈષ્ણવે સાંભળવું એ ભ્રાંતિ છે કે ઠાકોરજીનું ચરિત્ર આવે ને ત્યારે સાંભળીશું. ઘણા કે આપણે તો બાલકૃષ્ણને માનનારા ને આપણે તો એને જ માનવા, એનું જ સાંભળવા. અરે નાના, એ ગોકુલ વાળો આપણો છે, મથુરા વાળો આપણો છે અને દ્વારિકા વાળો આપણો છે. આપણે ત્યાં તો ત્રણેય લીલા છે. અને મહાપ્રભુજી બધા ઉપર સુબોધનીજી લખ્યા છે. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દૃષ્ટા સુબોધિની ન રાધિરાધિકા નાથો વૃથાત્ત જન્મ ભૂતલે. હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, એનું જન્મ વૃથા છે. કોનું? નાશ્રિતો વલ્લભાધીશો, જેને વલ્લભનો આશ્રય કર્યો નથી. 24 કલાકમાં પણ જેના મુખમાં એકવાર વલ્લભનું નામ ન આવતું હોય એ વૈષ્ણવનું જન્મ લેવો જ વૃથા છે. બ્રહ્મ સંબંધ લીધું, જેની કંઠી ગળામાં પહેરી છે, એ મહાપ્રભુજીને એક દિવસમાં યાદ ન કરે, એનું જન્મ વૃથા છે. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની. જેણે ભાગવતજી ઉપર મહાપ્રભુજીએ ટીકા લખી છે, ટીકા મીન્સ વ્યાખ્યા, અને એનું નામ છે સુબોધિનીજી. 2 જગ્યાએ જેમ 7 પ્રકારે અર્થ મહાપ્રભુજી સમજાવ્યા ને, તો તત્વાર્થ દીપ નિબંધ નામનો ગ્રંથ મહાપ્રભુજીનો છે, એમાં ભાગવતાર્થ પ્રકરણ છે. અને બીજા ભાગવતજી પરના સુબોધિની. એટલે 4 અને 3 એમ શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય અને વાક્ય પદે અક્ષરે. તત્વાદિપ નિબંધ અને સુબોધિનીજી. આમ 7 પ્રકારે મહાપ્રભુજી અર્થ ભાગવતજીના સમજાવે. ન ચ દ્રષ્ટા સુબોધિની, અરે વાંચી ન શકો, પણ જ્યાં વલ્લભ કુલના મુખે યા પુષ્ટિમાર્ગી શાસ્ત્રીજીના મુખે સુબોધની આધારિત કથા થતી હોય એ સાંભળો તો એ જીવનનું સાફલ્ય છે. ન ચ દ્રષ્ટા સુબોધિની ન રાધિરાધિકા નાથો, જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા નથી. અરે પુષ્ટાવતા ડરો છો તો પુષ્ટાવ્યા વગર પણ પધરાવો તો ખરા. ઠાકોરજી વગરનું ઘર વૈષ્ણવનું ન હોવું જોઈએ. ઘરમાં બધા માટે જગ્યા છે. સુવાનો રૂમ જુદો, જમવાનો રૂમ જુદો, ટીવી જોવાનો રૂમ જુદો, રમવાનો રૂમ જુદો, તો પગે લાગવાનો એક રૂમ તો રાખો કે જ્યાં જઈને ક્યાંક 2 હાથ જોડી હું દાસ છું એ આપણને યાદ આવે. ભલે ને ખાનું હોય, એક ખૂણો હોય, પણ જ્યાંથી પસાર થવા માત્રથી ભગવાન યાદ આવી જાય એવો એક ખૂણો ઘરમાં હોવો જોઈએ કે પ્રભુનું સ્મરણ થઈ આવે. એવી તો કોઈ જગ્યા ઘરમાં હોય. કેમ કે જેના ઘરમાં ભગવાન યાદ આવી જગ્યા નથી હોતી ને, એને ઘરની બહાર નીકળે ને ભગવાન પલે પલે પોતાને યાદ અપાવતા હોય છે. કારણ કે એના જીવનમાં પછી વારે ઘડીએ કઈ ને કઈ એવા સંકટો અને વિપત્તિઓ આવે કે એને ક્ષણે ક્ષણે ભગવાન યાદ કરવો પડે કે હવે પ્રભુ તું જ કરનારો છું. તો 12 અંગ 12 સ્કંદ ભગવાન ભાગવતજીના, દ્વાદશાંગો હિ પુરુષા, એવા પરમાત્મા. 335 અધ્યાય, એમાં પણ 2 પ્રકારની ભાષા મહાપ્રભુજી બતાવી. 3 પ્રકાર, લૌકિક, પરમત અને સમાધિ ભાષા. 3 ભાષા ભાગવતજીમાં છે. સમાધિ ભાષાને પ્રમાણ રૂપે મહાપ્રભુજી સ્વીકાર કરે છે. આપણો પુષ્ટિ માર્ગ 4 પાયા ઉપર ઉભો છે, અને 4 પાયા છે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની, વ્યાસ સૂત્રાણી ચૈવહી, સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. આ 4 મૂળ ગ્રંથો છે, પ્રમાણ ગ્રંથો છે, એટલે કે ઓથેન્ટિક ગ્રંથો છે. આપણી શંકાનું નિવારણ કયા ગ્રંથોને જોઈને કરવાનું, કયા ગ્રંથોના સાર રૂપે સિદ્ધાંત સ્વીકારી જીવવાનું, તો કે આ 4. અને આ 4ની એક વાક્યતા કરીને બતાવે એને આચાર્ય કહેવાય. શ્રી મહાપ્રભુજી આચાર્ય છે.
શંકરાચાર્યજી, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, જે વેદમાં છે એ જ ગીતાજીમાં, એ જ બ્રહ્મસૂત્રમાં, એ જ ભાગવતજીમાં છે. એક જ વાતનો વિસ્તાર છે. અહીંયા વિરોધ નથી, વિવિધતા છે, પણ એક વાક્યતા છે. તો આ 4 પ્રમાણ ગ્રંથો વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત. અને આપણે આ ભાગવત એને ફલ માનવામાં આવ્યું અને ફલનું શ્રવણ આપણે બધા મળીને કરી રહ્યા છીએ. શ્રીમદ ભાગવત પ્રારંભ કરતા પહેલા પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાયની મહાત્મ્યની કથાનું વર્ણન કરવું એવો એક વિવેક ભાગવત કથામાં માનવામાં આવે છે. 2 જગ્યાએ ભાગવતજીનું મહાત્મ્ય વર્ણિત કરવામાં આવ્યું. એક સ્કંદ પુરાણમાં અને બીજું શ્રી પદ્મ પુરાણમાં. પ્રાય ભાગવત કથામાં પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્યનું વર્ણન કરવામાં આવતું હોય છે. સ્કંદ પુરાણમાં પણ મહાત્મ્યના દર્શન છે. આ ગ્રંથ ભાગવત છે એમ આપણે કેમ માનીએ? કોઈ આના ઉપર ગીતાજી લાવે, કોઈ વેદ લાવે, કોઈ રામાયણ લાવે ને ઉપર ભાગવતજીનું પુઠ્ઠું ચડાવી દે અને આપણે વાંચીએ અને આપણને લાગે કે આ ભાગવતજી છે, તો આપણે કેમ જાણવું આ ભાગવતજી છે? કેવલ પુઠ્ઠા ઉપરથી કે ના, એના લક્ષણ ઉપરથી. યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવતમિષ્યતે. એમ કહ્યું, આ ગ્રંથ ભાગવત છે એનું લક્ષણ શું? તો કે જેની શરૂઆત ગાયત્રી મંત્રથી થઈ હોય. યત્રાધિકૃત્ય ગાયત્રી. ગાયત્રી મંત્ર મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે. મહાપ્રભુજી કહે છે કે ગાયત્રી મંત્ર તો પરબ્રહ્મનો મંત્ર છે. સવિતા શબ્દ આવવાથી લોકોએ દેવીની ભાવના કરી, પણ મૂળ તો જન્માદ્યસ્યતઃ, જન્માદિ કરનારી એ માં તો પરમાત્મા પોતે છે. તો યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ, જેમાં વિસ્તારથી ધર્મનું વર્ણન હોય, અને વૃત્રાસુર વધોપેત, જેમાં વૃત્રાસુરના વધની કથા હોય, તદ ભાગવતમિષ્યતે. કારણ કે વૃત્રાસુરના વધ દ્વારા ભક્તિનો ભૂતલ પર પ્રચાર થયો, મહાપ્રભુજી કહે છે. જેમ અત્તરનું ઢાંકણું ખુલે અને એની સુગંધ એવી ફેલાય કે તુરંત ખબર પડી જાય સામેવાળા ઊભાને કે આ કયું અત્તર છે, એમ જ્યારે ભાગવતજીના શ્લોકોનું એક ઢાંકણું ખુલે અને એની એવી સુગંધ ફેલાય અને સમજાઈ જાય કે આ તો ભક્તિનો ગ્રંથ છે. 6 અધ્યાયમાં પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્ય. કારણ કે મહાત્મ જ્ઞાન ન થાય ત્યાં સુધી એની જોડે વ્યવહારનો વિવેક નથી આવતો. જેનું મહાત્મ્ય બુદ્ધિમાં સ્થિર ન હોય ને, જેની મહત્તા તમે ન સ્વીકારો, એને મહત્વ ના આપો. એટલે મહત્તા જાણવાથી મહત્વ સ્થાપિત થાય છે. તમારા ઘરમાં કોઈ કે આ બહુ જ કિંમતી હીરો છે, સાચવજો, તમે બહુ સાચવીને રાખો, પણ એની મહત્તા કયા વગર કોઈ મૂકી દે તો ગમે ત્યાં મૂકી આવો. એટલે મહાત્મ્ય સમજાયું. કારણ કે ભક્તિની વ્યાખ્યા જે કરી છે, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ. ભક્તિ શબ્દના ડેફિનેશન આપતા, વ્યાખ્યા આપતા સમજાવ્યું ભક્તિ કહેવાય કોને. 3 જણાએ ભક્તિની વ્યાખ્યા આપી છે. સાંડિલ્ય મુનિ, નારદજી અને વ્યાસજી. આ 3 જણાએ ભક્તિ શબ્દને સમજાવ્યો છે. સાંડિલ્ય મુનિએ ભક્તિ શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું, સા પરાનુરક્તિ ઈશ્વરે. ઈશ્વરમાં પરમ અનુરક્તિ એ ભક્તિ છે. નારદજીએ ભક્તિની વ્યાખ્યા આપતા કહ્યું, સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા છે. એ પરમ પ્રેમ રૂપા એ જ ભક્તિ છે. અને વ્યાસજીની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર કરી અને વ્યાસજી સમજાવતા કહે છે, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ અને સર્વતો અધિક સ્નેહ ઇતિ ભક્તિ. ભક્તિ કોને કહેવાય? કે સૌથી પહેલા મહાત્મ જ્ઞાન પૂર્વક જેને ભજો એને સૌથી પહેલા જાણો. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહી શ્રી કૃષ્ણ સેવ્ય.
ઘણા કે આપણે તો સેવાનો માર્ગ, ભાવનો માર્ગ, આ બધા ગ્રંથોને સાંભળવાની, વાંચવાની શું જરૂર, આપણે તો ભાવથી સેવા કરો એટલે બધું આવી ગયું. પણ મહાપ્રભુજી કહે છે શાસ્ત્રમ અવગત્ય, શાસ્ત્ર વાંચો અને પછી સેવા કરો. કારણ કે જે શાસ્ત્રો નથી વાંચતા એને કોઈ પણ ભટકાવી શકે છે. કોઈ ગમે તેટલું સારું બોલે, ગમે તેટલા સારા લોજિક આપે, પણ શાસ્ત્રોથી વિપરીત વાત કરે ને તો એ ક્યાંક આપણને ભટકાવી રહ્યો છે. બુદ્ધિ ભલે ને કન્વિન્સ થઈ જાય, બુદ્ધિને તો લોજિક આપો એટલે કન્વિન્સ થઈ જાય, પણ ચેક કરવું કે આ શાસ્ત્ર પ્રમાણિત છે કે નહીં. આપણે ત્યાં ભગવાનને ન માને એને નાસ્તિક નથી કહેતા, પણ વેદને ન માને એને નાસ્તિક કહેવામાં આવે છે, શાસ્ત્રને ન માને એને નાસ્તિક કહેવામાં આવે છે. એટલે આપણે ત્યાં ભગવાન કરતા પણ શાસ્ત્રોની મહત્તા વધારે માનવામાં આવે છે. જ્યારથી આપણા હિન્દુ સમાજે મૂળ શાસ્ત્રોને વાંચવાનું છોડી દીધું ને ત્યારથી અંધશ્રદ્ધા વધવા લાગી આપણા ધર્મમાં. પછી ગમે ત્યાં લોકો ભટકાવા લાગ્યા અને ભગવાનના નામે, શાસ્ત્રોના નામે વિપરીત વાતો કરીને ભટકાવે છે. અને એટલા માટે વ્યક્તિ છેતરશે, શાસ્ત્ર નહીં છેતરે. એટલે શાસ્ત્ર અધ્યયન આવશ્યક છે, મહાપ્રભુજીની આજ્ઞા છે. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ, જેને ભજો એને જાણો, સુદ્રઢ, અને પછી સુદ્રઢતા લાવો. એકવાર માનવાનું શરૂ કર્યું પછી તેવું આનાથી કામ થતો નથી, લાવ બીજા પાસે જાઉં, બીજાથી ન થયું તો ત્રીજા પાસે જાઉં. આને ભક્તિ ન કહેવાય, આને ભટકવું કહેવાય. નાદાન વ્યક્તિ ભટકે, સમજદાર વ્યક્તિ એક જગ્યાએ અટકી જાય. કારણ કે ભટકવાનો કોઈ અંત નથી, લોકો ભટકાવ્યા જ કરશે. અને એમાં પણ દુઃખના દિવસો આવ્યા હોય ને ત્યારે તો બધાને ચાન્સ મળી જાય. દુઃખી માણસને સલાહકારો બહુ મળે. સહેજ કંઈક સંજોગ વિપરીત આવ્યા ને એટલે કે લો તમે પેલું નથી કરતા ને એટલે આમ થાય છે, તમે ત્યાં આ જઈને આ ચઢાવતા નથી એટલે આવું ના થાય છે, તમે પેલી જગ્યાએ જતા નથી એટલે આમ કરીને ભટકાવવાનું શરૂ કરે. અને માણસ પણ દુઃખના સમયે ભટકવા તૈયાર થઈ જાય. એને થાય ગમે તે કરવા જેવું હોય કરું, પણ દુઃખ જાય. ખરેખર તો ભટકીને દુઃખ વધારીએ છીએ આપણે. સુદ્રઢ અને સર્વતો અધિક સ્નેહ ઇતિ ભક્તિ, સર્વથી અધિક પ્રેમ એને ભક્તિ કહેવાય. અને આમ આ 6 અધ્યાયમાં મહાત્મ્ય સમજાવ્યો. ભક્તિને દ્રઢ કરવા માટે મહાત્મ જ્ઞાન જરૂરી છે. 6 અધ્યાયમાં એટલા માટે કારણ કે ભગવાનની કથા છે. ધન જેની પાસે હોય ધનવાન, યશ જેની પાસે હોય યશવાન, અને ભગ જેની પાસે હોય ભગવાન. ભગ કોને કહેવાય તો કે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષટગુણને ભગ કહેવાય છે. અને ભગને જેને ધારણ કર્યા છે એને ભગવાન કહેવાય છે. અને એટલા માટે 6 ગુણ ભગવાનમાં, એટલે 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા કહી. આવો પ્રવેશ કરી મહાત્મ્યની કથામાં. 6 અધ્યાયમાં વર્ણિત છે. એમ તો કહેવાય કે આ ભાગવતજીનું મહાત્મ્ય એવું દિવ્ય છે. કેવલ મહાત્મ્યના શ્રવણ માત્રથી ભગવાન તમારા હૃદયમાં આવીને વસી જાય છે. એવો પ્રભાવ આ મહાત્મ્યની કથાનો છે. સ્વયં ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે તમારા હૃદયમાં આવીને નિવાસ કરી જાય છે. એવો મહાત્મ્યની કથાનો પ્રભાવ કયો છે. એટલે ભાગવતનું કેવલ કોઈ મહાત્મ્ય પણ સાંભળી લે ને તોય ભાગવત કથાનું ફળ એને પ્રાપ્ત થાય. એવો પ્રભાવ મહાત્મ્યનો કયો છે. વ્યાસજી ભાગવતજીના મહાત્મ્યનું વર્ણન કરતા મંગલાચરણ કરે છે. આપણે ત્યાં ધર્મશાસ્ત્રોનો એ વિવેક છે કે કોઈ પણ શાસ્ત્રની શરૂઆત થતી હોય તો સૌથી પહેલા પ્રભુનું સ્મરણ કરી અને મંગલાચરણ કરવામાં આવે. મંગલાચરણ આપણા જીવનમાં પણ કોઈ પણ શુભ કાર્ય કરવા જાઓ ત્યારે સૌથી પહેલા પ્રભુને યાદ કરો. સવારે ઉઠીને પણ ઘરમાં જેટલા લોકો છે નિયમ બનાવો, સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ કરીશું. એ મંગલાચરણ આપણું. તમે જેનું ભલું ઈચ્છતા હોય ને એને રોજ જય શ્રી કૃષ્ણ કરો. એનાથી શું થશે? એના દુર્ભાગ્યો હારી જશે અને કૃષ્ણનો એના જીવનમાં જય થઈ જશે. જેનું પણ ભલું ઈચ્છતા હોય, જેનો ખરાબ સમય ચાલતો હોય ને તમને એમ થાય કે આનું ભલું થાય, આનો શુભ ઘડી આના જીવનમાં આવે, સૌભાગ્ય આના જીવનમાં આવે,
કદાચ તમારા જીવનમાં દુર્ભાગ્ય ચાલતું હોય ને તમને એમ થાય કે મારું દુર્ભાગ્ય ટળે અને સૌભાગ્ય મારા જીવનમાં આવે, તો રોજ કોઈ એક ભગવદી વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કરજો. ચોક્કસપણે તમને કહું છું, તમારું દુર્ભાગ્ય ટળી જશે. રોજ કોઈ ભાવવાળો વૈષ્ણવ જે સેવા કરતો હોય ને એને જય શ્રી કૃષ્ણ કરજો. જોજો તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ. ભગવાનનું નામ દુર્ભાગ્યને ટાળવા માટે કાફી છે. કોઈ ભગવદીની સન્મુખ લીધેલું ભગવાનનું નામ ક્યારે પણ નિષ્ફળ જતું નથી. જો ઘણીવાર આપણા સાધનો ટૂંકા હોય, આપણી સાધના ટૂંકી હોય, ઘણીવાર આપણા પ્રયાસથી ન થાય, એ ઘણીવાર કોઈના પ્રભાવથી થઈ જતું હોય. જો પ્રયાસથી ન તરી શકો તો કોઈ મહાત્મા અને મહાપુરુષના પ્રભાવથી તરી જાઓ. તો ઘણા નામનો એવો પ્રભાવ, ઘણી ભૂમિનો એવો પ્રભાવ, ઘણી કથાનો એવો પ્રભાવ, ઘણા સ્વરૂપોનો એવો પ્રભાવ, ઘણા વ્યક્તિઓનો એવો પ્રભાવ કે ખાલી એના પ્રભાવમાં આવો ને તોય તમારા કામ થવા લાગે. જેમ સૂરજ ઉગે, કમળ ખીલી જાય, તો કઈ કમળ કઈ કમળ માટે સૂરજ હાથ લાંબો કરીને એક કળી પાંદડું ખીલવે છે ના. સૂર્યનો પ્રભાવ એવો હોય છે કે કમળ ખીલી જાય છે. એમ તમારા જીવનમાં, આપણા જીવનમાં કોઈ એવો પ્રભાવ ખરો, કોઈ નામનો, કોઈ ભગવતીનો, કોઈ મહાપુરુષનો, કોઈ ભગવત સ્વરૂપનો, કોઈ મંત્રનો, કોઈ ગ્રંથનો, કોઈ એક એવું તત્વ જીવનમાં રાખો કે જ્યાં તમારો પ્રયાસ કામ ના લાગે, ત્યાં એના પ્રભાવથી તમારું કામ થવા લાગે. કોઈક એવું તત્વ જીવનમાં રાખો, કોઈક પણ, જે જ્યાં તમને શ્રદ્ધા હોય. આ ભાગવતજી અહીંયા પધાર્યા, આ ભાગવતજીનો પ્રભાવ એવો છે, અને કલ્પવૃક્ષ કયું છે, અહીંયા બેસેલો કોઈ પણ વ્યક્તિ મનમાં જે મનોરથ કરે એનો પૂરો થઈ જાય. એવો પ્રભાવ ભાગવતજીનો કયો. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવ. અરે કથા ન ચાલતી હોય એવા સમયે પણ કેવલ આ ભૂમિમાં આવીને 7 દિવસમાં કોઈ કેવલ માથું નમાવી જશે ને તો એના સગળા દુર્ભાગ્યો ટળી જશે. એવો પ્રભાવ ભાગવત રૂપી ભગવાનનો. ઘણી વસ્તુના પ્રભાવ હોય. એક દીવાનો પ્રભાવ કેવો હોય? આખા ઓરડામાં અજવાળું કરનાર, આખા ઓરડામાં અજવાળું, એનો પ્રભાવ, એનો પ્રકાશ. એમ જીવનમાં કોઈ એવું તત્વ જરૂર રાખજો કે જ્યાં તમારા પ્રયાસો ટૂંકા પડતા હોય ત્યાં એનો પ્રભાવ કામ કરી જાય. તો એમ કહેવાય કે જે ભાગ્યમાં લખ્યું છે એ એટલું જ મળશે ને ભોગવવાનું છે, એમ આપણે કહીએ છીએ, પણ એ કોઈ બહુ શાસ્ત્રોક્ત વાત પણ નથી. કારણ કે અનુભવો એમ કહે છે કે ભાગ્યમાં લખેલું નહોતું છતાંય કોઈના પ્રભાવથી મળી ગયું, કોઈના આશીર્વાદથી મળી ગયું, કોઈનું નામ જપવાથી થઈ ગયું, કોઈ સ્થળની યાત્રા કરવાથી થઈ ગયું, કોઈ સ્વરૂપની સન્મુખ થવાથી થઈ ગયું. એનો પ્રભાવ કામ કરી જાય. એ જ લેખ ઉપર મેઘ, એનું નામ જ તો આશીર્વાદ છે. નહીં તો ભાગ્યમાં લખ્યું હોય એટલું જ મળવાનું હોય, પછી આશીર્વાદ શું કામના? આશીર્વાદ એને જ કહેવાય કે ભાગ્યમાં નહોતું છતાં એને મળ્યું, કારણ કે કોઈના આશીર્વાદ પડી ગયા. આ એની દુઆનો પ્રભાવ. એમ બીજું કાંઈ નહીં. રોજ 2 મિનિટ તમારા ઠાકોરજી આગળ બેસો ને તો એનો પ્રભાવ એવો છે કે દૂર દૂર સુધી તમારા દુર્ભાગ્યો તમારી નજીક આવી ન શકે ને તમારા ઘરની દૂર ભાગી જાય. કારણ તમે પ્રભુની સન્મુખ થઈને આવ્યા છો. પ્રભુની રોજ જે સન્મુખ થતો હોય ને એનાથી દુર્ભાગ્ય દૂર ભાગે છે. એટલે સૌભાગ્ય પ્રાપ્તિનું આપણા જીવનનું મંગલાચરણ એ છે, દિવસનું મંગલાચરણ એ છે. ભલે ઠાકોરજી જાગ્યા ન હોય, હું તો કહું હવેલીમાં જાઓ અને તમે લો હું તો ગયો ને દર્શન બંધ થઈ ગયા, વાંધો નહીં, એના પગથિયાને માથું નમાવીને આવો ને તો એ તમારા દંડવત ઠાકોરજી સુધી પહોંચી જાય. ભગવત ધામનો ફેરો ક્યારે ખાલી નથી જતો. એટલે દર્શન ન થયા હોય તો દુઃખ ન કરતા મંદિરે જવાયું ને એનો આનંદ માણીને પાછા આવજો.
કારણ કે અંદર તો એક ઠાકોરજી છે, પણ આ પગથિયા ઉપર તો કેટલા વૈષ્ણવની ચરણ ધૂલી પડી છે. એ માથામાં લાગે તો દુર્ભાગ્યો ટળી જાય. આપણે ત્યાં સૌભાગ્ય પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય જે મંગલનો નિધિ છે એ પરમાત્માની સન્મુખ થવું. અને એટલા માટે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એના ઘરના દરેક સદસ્યો જો પોતાનું સુખ અને સૌભાગ્ય ઈચ્છતા હો તો રોજ એ સ્થળ ઉપર વંદન કરજો જ્યાં ઠાકોરજી બિરાજે. જો સૌભાગ્ય ખીલવા લાગશે. આજ આપણું મંગલ આચરણ એ જ મંગલ આચરણ છે. અને મંગલ રૂપ નિધાન સામરો મંગલ રૂપ મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ મંગલ મિહ શ્રી નંદ યશોદા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. અનેક અનેક શબ્દોમાં મંગલતાના ગુણગાન પ્રભુ માટે કરી શકીએ છીએ. મંગલનો નિધિ પરમાત્મા છે. અને એટલા માટે આપણું મંગલાચરણ એ મંગલના નિધિને વંદન કરવાથી થાય છે. સવારે સૌથી પહેલા આંખ મારી ઉઘડે શ્રીજીવા દેખું, આંખ મારી ઉઘડે શ્રીજીવા દેખું, ધન્ય મારું જીવન કૃપાએ. આંખ ખુલે અને પહેલા દર્શન એના થાય. આ આંખોનું મંગલાચરણ. બોલીએ કોઈ શબ્દ મુખમાંથી નીકળે, નક્કી કરો શબ્દમાં દિવસમાં પહેલો શબ્દ નીકળશે તો જય શ્રી કૃષ્ણ નીકળશે. આ મુખનું મંગલાચરણ. પગ ચાલે તો સૌથી પહેલા ભગવત સ્વરૂપ જ્યાં બિરાજતું હોય એ તરફ બે ડગલા ભરી અને પછી કાર્ય કરો. આ ચરણારવિંદનું મંગલાચરણ. પોતાના પેટ ભરવા માટે દોડીએ એ પહેલા એ ઠેઠ માટે ચાલીએ ને તો આ ચરણોનું મંગલાચરણ. આ જ મંગલાચરણના સ્વરૂપો છે. આપણે જે સમય જુદો કાઢવા માંગીએ છીએ ભગવાન માટે, કે વર્ષમાં અઠવાડિયું એવું કાઢવું કે જેમાં ખાલી સેવા જ થાય, સ્મરણ જ થાય. દિવસમાં થોડો ટાઈમ એવો કાઢીએ કે જેમાં ઠાકોરજીનું સ્મરણ થાય. આવું જુદું કાઢવા જશો ને તો નહીં થાય. જે કરો છો એ કરતા કરતા પ્રભુને સ્મરતા જાઓ. નહીં તો ઘણા લોકો કે અમારે ત્યાં ઠાકોરજી માટે બધું જ જુદું, જુદી રસોઈ, જુદા વાસણ, જુદું અનાજ, જુદું આ. મહાપ્રભુજીએ જુદું કરવાનું કહ્યું જ નથી. મહાપ્રભુજીએ તો પ્રભુ માટે જ કરવાનું કહ્યું છે. આ તો આચાર વિચાર વ્યવસ્થાને કારણે જુદું રાખીએ છીએ. બાકી ભગવાનને જુદો રાખવો એવો સિદ્ધાંત નથી. ભગવાન માટે જીવવું એ સિદ્ધાંત છે. સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. પણ આપણે ત્યાં આચાર વિચાર ન પડાતો હોય એટલા માટે આપણે કે પ્રભુનું બધું જુદું રાખે. અને એટલા માટે આપણું મંગલાચરણ આ જ છે. મંગલાચરણ વ્યાસજીએ કર્યું છે. પ્રભુને વંદન કર્યા, સ્તુતિ કરી અને વર્ણન કરતા વ્યાસજી મંગલાચરણ બોલ્યા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. बड़ा सुंदर मंगलाचरण व्यास जी ने किया. प्रभु के स्वरूप, सामर्थ्य और स्वभाव तीनों को समझाया व्यास जी ने. क्योंकि जिसकी कथा सुनने जा रहे हैं वो प्रभु कौन है, कैसे हैं, क्या सामर्थ्य है, सबसे पहले वो समझाया. કારણ કે એકવાર આ સમજી લો ને, ભગવાનને સમજી લો ને, પછી ભગવાનમાં ક્યારે અભાવ નહીં આવે, ભગવાનમાં ક્યારે શંકા નહીં આવે. એમ કહેવાય જ્યાં જ્યાં કથા થાય ત્યાં ભગવાન પોતે પધારે છે. અને નિશ્ચિત વાત છે અનેક રૂપે પરમાત્મા આવશે. પણ મેં જે વિચાર્યો છે એવો ચહેરો દેખાય એવો અઠાગ્ર રાખશો તો નહીં દેખાય. ક્યારેક શ્રોતા શ્રવણ કરતા કરતા એની આંખમાંથી ઝરતા આંસુમાં તમને ભગવાન દેખાશે. ક્યારેક વ્યવસ્થા કરવા માટે દોડતા કાર્યકર્તાઓના પગમાં ભગવાન દેખાશે.
ક્યારેક કણિકા પ્રસાદ આપતા એ ઉઠેલા હાથમાં ઠાકોરજી દેખાશે. પ્રભુ તો અનેક રૂપે પ્રગટ થાય છે. જરૂર નથી કોઈની અંદર 24 કલાક ભગવાન આવે. ઘણીવાર આપણું કામ કરવા માટે આપણા નજીકના સગાની અંદર પણ પ્રવેશીને આપણું કામ કરી જતો, એક ક્ષણ માટે પણ આવે. આપણી આંખો તૈયાર રાખવી પડે. એ તો અનેક રૂપે પ્રગટ થાય કથામાં. તૈયારી આપણી જોઈએ. પ્રભુ ચોક્કસ પધારે. તમારી અંદર ભાવ રૂપે પરમાત્મા. એટલે હું તો ભાગવત કથા હોય ત્યાં પહેલા જ દિવસે કહી દઉં કે આ પહેલા જ દિવસે બધા પોતપોતાની સેલ્ફી પાડી લેજો. કારણ કે 7મા દિવસે આજ ચહેરો જુદો હશે, આજ આંખો જુદી હશે, એના ભાવ જુદા હશે, તમારી ભાવના જુદી હશે. તમે જ અનુભવ કરશો કે અમે તો કાંઈ ન કર્યું છતાંય કંઈક થઈ ગયું. કોઈક રંગ એવો ચડ્યો, કોઈ ભાવ એવો સ્પર્શો કે 7 દિવસ પહેલા જેવો હતો એના કરતા હું કંઈક જુદો છું. હવે મને મારા થકી આનંદ આવે છે. એક ભક્ત બનવાનો આનંદ મને આવે છે. જેને ભક્ત બનવાનો આનંદ આવી જાય ને એને ભગવાન મેળવવાની પણ ચિંતા મટી જતી હોય. ભગવાન મેળવવાની ચિંતા એને રહે જેને ભક્ત તરીકેનો આનંદ ના આવતો હોય. પ્રભુ ભક્ત બનવાનો આનંદ કેવો છે, એ ભાવનાઓને ચાખવા, એના રસનો જે આનંદ માણે છે એને એ પ્રગટ થઈ જાય એવી શરતો પણ સમાપ્ત થઈ જાય. પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવે. કારણ કે આપણે તો આના થવું છે, અને જેના થવું હોય એને પહેલા જોઈએ તો ખરા કેવો છે. કોઈ કન્યા છોકરો જોવા માટે જાય ત્યારે સૌથી પહેલા કે આ કેવો દેખાય છે, એનો સ્વભાવ કેવો છે, એ શું કામ કરે છે. આવું આપણે પણ જોઈએ. આ જીવરૂપી કન્યાને આપણે પણ 7 દિવસમાં પરણાવી છે પરમાત્માને. વ્યાસજી સૌથી પહેલા પરિચય કરાવી દે. પહેલા જોઈ લો આ કોણ છે, કેવો છે. અને પ્રભુના સ્વરૂપનો પરિચય કરાવતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય. કેવા છે? સત, ચિત અને આનંદ રૂપાય. અહીંયા નિરાકાર બ્રહ્મની વાત નથી, રૂપવાળા પરમાત્માની. આપણે બધા જેટલા બેઠા છીએ એ સાકાર સ્વરૂપના ઉપાસકો છે. આપણે બધા મૂર્તિ પૂજકો છીએ. પણ આપણે મૂર્તિને ભગવાન રૂપે નથી માનતા, પણ ભગવાનને મૂર્તિ રૂપે માનીએ છીએ. બંનેમાં ફરક છે. આપણે ત્યાં સ્વરૂપ મૂર્તિ સ્વરૂપે છે, આકાર સ્વરૂપે છે. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. મહાપ્રભુજી તો સાકાર ના મતના ઉપાસક છે. સાકાર બ્રહ્મવાદૈક, બ્રહ્મ સાકાર છે. અને સાકારની વ્યાપકતા જ નિરાકાર જેવી લાગે છે. જેમ પૃથ્વી વ્યાપક છે, આપણને એમ લાગે કે આ તો અનંત છે. આ તો હવે સેટેલાઇટથી જોઈએ કે ગોળ છે ને એની સીમા છે. દરિયા પાસે ઉભા રહો, તમને લાગે આ તો અનંત છે, આનો તો છેડો જ નથી, આ તો નિરાકાર ને વ્યાપક છે. પણ ક્યાંક એનો અંત છે જ્યારે ઉપરથી જુઓ, દૂરથી જુઓ. એમ બ્રહ્મ પણ સાકાર છે, પણ એની વ્યાપકતા એવી છે કે નિરાકાર જેવી ભાસે છે. આપણે ત્યાં તો બેઠક ચરિત્રમાં પણ આવે છે ને, બહુલાવનની વાર્તામાં બહુલા નામની પથ્થરની ગાયની પૂજા કરતા યવન આવ્યા ને કહ્યું કે હવે સુબાએ કહ્યું કે તમે આ મૂર્તિ પૂજા ન કરી શકો, આ તો અપરાધ છે, પાપ છે. ગામવાળા દુખી થઈ ગયા કે જો આ ગાયની પૂજા વર્ષોથી અમારે ત્યાં થતી આવી અને જો પૂજન બંધ કરાવી દે તો અમારી શ્રદ્ધાને ઠેસ વાગે. ત્યારે પેલા સુબાએ કહ્યું કે એક શરતે તમને પૂજા કરવા દો, મારી સામે જો તમારી આ પથ્થરની ગાય ઘાસ ખાય તો તમને પૂજન કરવા દો. બધા ચિંતામાં પડ્યા, શું કરવું. અને એ સમયે મહાપ્રભુજી ત્યાં ભાગવતજીનું પારાયણ કરતા હતા. બહુલાવનના ચરિત્રમાં આવે છે. હમણાં જ વ્રજ જઈને આવ્યા ને એટલે વ્રજ યાદ આવ્યું. અને મહાપ્રભુજી ઘાસ લઈ લીલું લીલું ને પથ્થરની ગાયની પાછળ પૂંછડીના ભાગમાં ઘાસનો પૂળો લઈને ઉભા રહ્યા. ધીમે રહીને પીઠ પર હાથ ફેરવ્યો ને કહ્યું બહુલા લે ઘાસ ખા. અને ઇતિહાસ એમ લખે છે કે પથ્થરની ગાયે ગળું વાળ્યું અને મહાપ્રભુજીના હસ્તે ઘાસ ખાધી. અને આ જોઈને સુબા ચકિત થઈ ગયો, વંદન કર્યા અને કહ્યું કે તમારી શ્રદ્ધાને વંદન કરું. એ પૂજા એ રીતે જ ચાલતી રહી. આપણી શ્રદ્ધા છે, આપણી ભાવના છે. અને જ્યારે જીવ એ શ્રદ્ધામાં ઉતરે અંદર, ત્યારે એને સ્વરૂપ
અને સ્વરૂપ શ્રદ્ધા એની ભીતર જાગે, સ્વરૂપ નિષ્ઠા પ્રગટ થાય, ત્યારે સાકાર સ્વરૂપનો આનંદ સમજમાં આવે. તો રૂપાય અહીંયા કોઈ નિરાકારની વાત નથી, આ રૂપવાળા. અહીંયાનો પરમાત્મા કોઈ તેજોમય ને પ્રકાશમય ને એવો નથી. અહીંયાનો પ્રભુ તો સુંદર આંખો વાળો છે. અહીંયાનો ઠાકોરજી તો વાંકડિયા કેશ વાળો છે. અહીંયાનો પ્રભુ તો ત્રિભંગી રૂપ છે. અહીંયાનો તો ઠાકોરજી સુંદર પિતાંબર ને સુંદર શૃંગાર પહેરે છે. અહીંયાનો પરમાત્મા તો સુંદર ચરણ વાળો છે કે રોજ દોડી દોડીને માખણ ચોરવા ગોપીઓના ઘરે જાય છે. અહીંયાનો પરમાત્મા તો નાચનારો છે, ગાનારો છે. અહીંયાનો પરમાત્મા તો સર્વાંગ સુંદર છે. એવા પરમાત્માની કથા ભાગવતમાં છે, જે આંખે દેખાય, જે કાને સંભળાય, જીવવાથી જેના અધરામૃતનો આસ્વાદ કરાય, ચરણથી જેની પાછળ પાછળ દોડાય, એવો આ પરમાત્મા અને એની આ કથા છે. અને એટલા માટે ભક્તોને આનંદ આપનારી છે. કારણ કે આંખ બંધ કરીને ક્યાં સુધી ભક્તિ કરવાના, ક્યાં સુધી જીવવાના. ધ્યાનમાં તો આપણે કંઈક આંખો બંધ કરો, ઊંડા ઉતરો, ઊંડા ઉતરો. હવે કેટલા ઊંડા ઉતરવું? જો અંદર ભગવાનને જોવાના હોત તો બહાર દેખે એવી ભગવાન આંખો ના આપત. જો અંદર જ સાંભળવાના હોત તો બહાર સંભળાય એવા કાન ના આપત. ભગવાને જીવ બહાર આંખોથી જોઈને ભક્તિ કરી શકે એવું શરીર આપણને આપ્યું છે. અને આપણા માટે એ જ સુગમ છે. આપણે આંખો બંધ કરીને કેટલી વાર બેસવાનું? શું જીવન ચાલવાનું? ના. જીવવા માટે તો આંખો ખોલવી જ પડશે. જીવવા માટે તો ચાલવું જ પડશે. જીવવા માટે તો બોલવું જ પડશે. એટલે આપણને તો એવો જ પરમાત્મા ખપે જે આપણી આંખોથી દેખાય, જે આપણી પોકાર સાંભળીને દોડતો દોડતો આવી જાય, જેને આ જ હાથોથી શૃંગાર કરાવી શકીએ, સ્નાન કરાવી શકીએ, જેને આ ગોદમાં લઈને બેસાડી શકીએ. અમારે તો એવો ઠાકોરજી જોઈએ. અને એવો ઠાકોરજી આ ભાગવતમાં છે. અને એટલા માટે ભાગવત એ ભક્તોનું જીવન છે. આ ભાગવતમાં ભક્તિ સભર ગ્રંથા છે. અને એટલા માટે ભક્તિ આ રીતે જ થઈ શકે છે. આપણે બધા જ ભક્તિ માર્ગીય છે. અને ભક્તિ એ બાહ્ય આચરણથી થાય છે. આંતરિક પવિત્રતા તો છે, પણ એ આંતરિક પવિત્રતા પણ બાહ્ય વ્યવહારથી ભક્ત સિદ્ધ કરે છે. કોઈ એમ વિચારે કે મન ચોખ્ખું કરું ને પછી સેવા કરીશ, આવું થાય? થાય શું? સેવા કરતા કરતા એક દિવસ મન ચોખ્ખું થઈ જાય. પણ કોઈ એમ વિચાર કે ના, પહેલા મારું અંતઃકરણ પવિત્ર કરી લઉં અને પછી ભગવત સેવા અને પછી ભગવત નામ ને પછી બધું કરીશ, એ સંભવ નથી. મન પવિત્ર કરવા માટે આપણી પાસે સાધન શું? કે બાહ્ય સત્કાર, સદવિચાર, સદાચરણ. અને સદાચરણ કરતા કરતા જ અંતઃકરણ પવિત્ર થઈ શકે. એટલા માટે જે લોકો એ રાહમાં બેઠા હોય ને કે મન પવિત્ર થાય, મનમાં ભાવ જાગે, પછી કરીશ, તેમનું આખું જીવન એમને રહી જશે. પણ જે સત્કાર્યો કરવા લાગશે, ઠાકોરજી પ્રસન્ન થઈ એને ભાવનું દાન કરશે, એના અંતઃકરણને વિશુદ્ધ કરી દેશે. કથા સાંભળો તો કલ્મશ જાય. કલ્મશાપહમ એમ કહ્યું, પણ કલ્મશ જાય પછી કથા સાંભળું તો કલ્મશ દૂર કરવા માટે જાઉં ક્યાં? ગંદગીથી ગંદગી શુદ્ધ ન થાય. કીચડ લાગ્યું હોય અને તમે કીચડ લઈને ચોખ્ખું કરો તો થાય? એના માટે તો વિશુદ્ધ જલ જોઈએ, ત્યારે કીચડ ધોવાય. તો મનમાં લાગેલા કીચડોને ધોવા માટે ભગવાનના નામનું પવિત્ર જલ જોઈએ છે. આ કથા એવું પવિત્ર પ્રવાહ છે કે જે આપણા અંતઃકરણને વિશુદ્ધ કરે. મન શુદ્ધૈ ન વિદ્યતે. આનાથી બીજું કોઈ શ્રેષ્ઠ સાધન મનને પવિત્ર કરવાનું આ વિશ્વમાં નથી. અને એટલા માટે કથા સાંભળો, મન પવિત્ર થશે. કથા સાંભળો, બુદ્ધિ વિશુદ્ધ થશે. ભગવત સેવા કરવાની ઈચ્છા જાગશે. તો રૂપાય એવો સ્વરૂપ પરમાત્માનું ભાગવતમાં છે. કેવા છે? કેવું રૂપ છે? તો કે સચ્ચિદાનંદ રૂપાય. 3 પ્રકારનું જ્ઞાન પરમાત્મા માટે હોવું જોઈએ: મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન. આ 3 જ્ઞાન. અને આ 3નો પરિચય ભાગવતજી આપણને કરાવે છે. સ્વરૂપ કેવું? તત્વથી પરમાત્મા કેવા?
અને પ્રભુનું મહાત્મ્ય કેવું, આ ત્રણેયનું જ્ઞાન ભાગવતજી કરાવશે. અને એટલા માટે ભગવાનને સમજવા માટે દરેકે જીવનમાં એકવાર ભાગવતજી જરૂર સાંભળવું, તો ભગવાનનો સાચો પરિચય તમને થશે. સચ્ચિદાનંદ રૂપાય, પ્રભુનું સ્વરૂપ કેવું છે? સતરૂપ, ચિદરૂપ અને આનંદ રૂપ. સત કોને કહેવાય? ના સતો વિદ્યતે ભાવો, ન ભાવો વિદ્યતે સત. જેનો ક્યાંય અભાવ ન હોય એ પરમાત્માનું સત તત્વ છે. એ કણ કણમાં છે, સર્વત્ર છે, સર્વવ્યાપી છે. આ દુનિયાનું કોઈ કણ એવું નથી જ્યાં ભગવાન ન હોય. ભગવાનથી જ બધું સર્જિત છે. આ જ પરમાત્માનું સત તત્વ. અને એટલા માટે બધે જ છે હરિ વ્યાપક સર્વત્ર સમાના और प्रेम ते प्रगट हो ही मैं जाना. મહાપ્રભુજી દશમ સ્કંદમાં એવું ઉદાહરણ સુબોધનીમાં આપે કે આખા સરોવરમાં લીલ જામેલી હોય, પાણી ન દેખાતું હોય, પણ જેટલા ભાગમાંથી લીલ ખસે એમાં જલ દેખાય. જ્યાંથી ભગવાન માયાને સરકાવી લે ત્યાં એ પ્રગટ થઈ જાય, કારણ કે એ તો કણકણમાં છે. એટલે જ એનું પ્રાગટ્ય કહીએ છીએ, કેવલ જન્મ નથી કહેતા. સાધારણ બાળકનો જન્મ થાય, ભગવાનનું પ્રાગટ્ય થાય. કારણ એને તો કેવલ માયાને ખસેડે ત્યાં એ છે જ. માયાથી આવૃત, માયાથી ઢંકાયેલું દેખાય ત્યાં પરમાત્માનું દર્શન નથી થતું, પણ જ્યાં માયા સરકે છે ત્યાં એનો અનુભવ થાય, એટલે એનું પ્રાગટ્ય છે. સુખદેવજી માટે તત્રા ભવત અભવત પ્રગટ્યા. સતરૂપ, ચિદરૂપ, ચિતિ જ્ઞાને ભગવાન સર્વજ્ઞ છે. યા જે ચૈતન્યત્વ દેખાય છે એ પરમાત્માનું છે. એ સર્વજ્ઞ, એ બધું જ જાણે છે. અને એટલા માટે હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં કહે છે, ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતિ માનસમ. ચતુરાઈ બધે જ કરજો, પરમાત્માની આગળ ન કરતા. ક્યાંક કોઈ એવી જગ્યા રાખવી જોઈએ જ્યાં આપણી બુદ્ધિની ચતુરાઈને વાપરીએ, અને એ છે પરમાત્માની સન્મુખ. એ બધું જ જાણે છે. અને વાણીથી તો એને છેતરવાની કોશિશ કરતા જ નહીં, કારણ કે શબ્દોનો પરમાત્મા છે, શબ્દોનો નાથ છે, એ બધું જ જાણે છે. અંતર્યામી છે, ગટગટની જાણનારો છે. ચિત્ત એની અંદર છે, ચિત્તરૂપ છે, ચિદરૂપ છે. અને ત્રીજું તત્વ આનંદ કરવું, એ આનંદ રૂપ છે. સુખ અને આનંદમાં ફરક છે. સુખનો વિરોધી શબ્દ છે દુઃખ, આનંદનો કોઈ વિરોધી નથી. મેળવીને મળે સુખ, આપીને મળે આનંદ છે. જમીને મળે સુખ, જમાડીને મળે આનંદ છે. કોઈને સુખી કરીને જે મળે એ આનંદ છે, અને કોઈને દુખી કરીને મળે એ સુખ છે. જો ગમે તેટલું સુખ મળે પણ એ જોઈને કોઈનો જીવ ન બળે તો આપણને સુખ સુખ ન લાગે. સારામાં સારી ગાડી, સારામાં સારું ઘર, સારામાં સારા દાગીના બધું આપવામાં આવે, પણ કોઈ એવા કોઈ આઇલેન્ડમાં આપણને મૂકી દે કે જ્યાં આપણા સિવાય કોઈ ના હોય, તો આમાંથી એક વસ્તુ સુખ આપે? સુખ ક્યારે લાગે? જ્યારે 4 જણ જોનારા હોય ત્યારે. એમ થાય કે ચલો કોઈએ જોયું અને એને એમ થયું કે આ મારી પાસે નથી, નાની પાસે છે, ત્યારે એમ થાય કે હવે વસૂલ થયું. કોઈનો જીવ ન બાળે ત્યાં સુધી સુખ સુખ લાગતો નથી. અને સુખ ક્યાંક કોઈકના દુઃખમાંથી આવે છે. આપણી પાસે કંઈક આવ્યું તે આપણા માટે નોટો નવી છપાતી નથી, કોઈના ખિસ્સામાંથી ગઈ ત્યારે આવીને. કોઈને આપવાનું દુઃખ અને કોઈને મેળવવાનું સુખ. ક્યાંક કોઈના દુઃખમાંથી પ્રગટ થાય સુખ છે, અને આનંદ કોઈને સુખી કરીને થાય. આજે ઘરમાં જમવાનું બહુ બચ્યું નથી ને એટલામાં કોઈ મહેમાન આવી ગયા, આપણે નથી ખાધું પણ એને જમાડ્યા, અને એને આનંદથી જમતા જોઈ જે અનુભવ થયો એ આનંદ છે. જમ્યા હોત તો સુખ થાત, જમાડ્યું તો આનંદ થયો. આનંદ રૂપ પરમાત્મા છે. એટલે જીવનમાં સુખ ન ગોતતા આનંદ ગોતજો. અને જ્યાં જ્યાં આનંદ હશે ત્યાં પરમાત્મા હશે. આનંદ પરમાત્માનું સ્વરૂપ છે. આપણે બધા સુખ મેળવવાના પ્રયાસમાં છીએ. સુખ નાનું છે, કારણ કે દરેક સુખની પાછળ દુખે છે. તમે ભગવાન પાસે સુખ માંગો ને એનો અર્થ એ થયો કે બીજા રૂપે તમે દુઃખ માંગી જ રહ્યા છો. ભગવાને ઘણી વસ્તુ દ્વંદ્વમાં પ્રગટ કરી, દિવસ અને રાત, સુખ અને દુઃખ.
તમે સુખ માંગો એટલે એવો સિક્કો માંગો છો કે જેમાં હેડ હોય ને ટેલ ના હોય, કિંગ હોય પણ ક્રોસ ના હોય, તો એવો સિક્કો ચાલે ના, એ ખોટો સિક્કો કહેવાય. તમે કિંગ માંગ્યું, હેડ માંગ્યું તો પાછળ ટેલ ક્રોસ રહેવાનું છે. દરેક સુખની પાછળ દુઃખ છે જ, કારણ કે તમે નાશવંત વસ્તુથી સુખ મેળવવાની કોશિશ કરો, એ વસ્તુ જ નાશવંત છે, એટલે એક દિવસ જવાની જ છે. વસ્તુ નહીં જાય તો તમે છોડીને જતા રહેશો, પણ તમે બંને કાયમ સાથે તો નથી રહી શકવાના. કાં વસ્તુનો નાશ કાં તમારો નાશ, એટલે એક જણે તો જવાનું જ છે, અને જ્યારે જશો ત્યારે દુઃખ થશે. એટલે સુખ મેળવવું અને સુખ માંગવું એટલે બીજા રૂપે દુઃખ માંગવું, પણ આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી, કોઈ ઓપોઝિટ વર્ડ નથી. આનંદ એ આનંદ જ છે. જ્યારે જ્યારે તમે આનંદ મેળવવાના પ્રયાસો કર્યા અને એક ઘડીઓ જ્યારે જ્યારે યાદ કરો, વાગોળો, તો તમને આનંદ અનુભવ થાય. એ સમયે જો ને કેવા બધાને જમાડ્યા હતા, જો ને એ સમયે આપણે કેવી કથા. તમે એમ માનો છો કે આ કથા 7 દિવસમાં પૂરી થઈ છે? ના, આ ક્ષણો સંસ્મરણો બનીને આ જીવનના આપણા બુદ્ધિમાં રહેશે. તમે આને 7 દિવસનો પ્રસંગ ન માનો, આ તો આખી જિંદગીનું ભાથું બાંધી રહ્યા છે. પ્રત્યેક સત્કર્મ એ આખી જિંદગીનું ભાથું છે, કારણ કે જ્યારે જ્યારે આ 7 દિવસને યાદ કરશો ને, તમારા ચિત્તમાં આનંદ પ્રગટ થશે. 7 દિવસમાં પૂરું નથી થવાનું, સંસ્મરણ બનીને કાયમ માટે સ્થાયી થવાનું છે. આ આનંદની ક્ષણો છે, આ સુખની ક્ષણો નથી, આ પરમ આનંદની ક્ષણો છે. એટલા માટે જ આપણે કહીએ આ અમર થઈ ગયા, ચિરંજીવી થઈ ગયા. તો માણસનું શરીર સમાપ્ત થાય એટલે મૃત્યુ? ના ના, મહાપુરુષો તો આજે પણ હજારો લોકોના સંસ્મરણોમાં જીવે છે. એમનું અમરત્વ એમાં જ છે. એક ઘરમાં જીવવું એ જ અમરત્વ નથી, પણ કોઈના દિલમાં જીવવું એ પણ એનું અમરત્વ છે. કોઈની યાદમાં જીવવું એ પણ એનું અમરત્વ છે. કેટલા લોકો કેટલાના સંસ્મરણોમાં જીવે છે. આપણા વડીલોએ કે અમારા તો દાદા મરજાદી હતા, કોઈ આમ સેવા કરતા, ભલે દેહથી એ નથી, પણ જ્યારે જ્યારે ભક્તિનો પ્રસંગ આવે ત્યારે એમને યાદ કરીએ છીએ, એટલે ગયા નથી, એ અમર થઈ ગયા છે. એ આજે આપણા યાદમાં જીવી રહ્યા છે, આપણી પ્રેરણા બનીને જીવી રહ્યા છે, કે જ્યારે પણ કોઈ પણ આવા સત્કર્મની સ્મરણ થાય ત્યારે આપણે એમને વાગોળીએ છીએ. તો કેમ કહી શકાય કે એ નથી રહ્યા? એમના ગુણો, એમની પ્રેરણાઓ, એમની સ્મૃતિઓ એ કાયમ માટે સ્થાયી છે. તો આ રીતે અમર બનવાનો સહેલો રસ્તો એ શરીરને લાંબુ જીવાડવું નથી, પણ સત્કર્મોની સુગંધ છોડીને જવું, એટલે તમે અમરત્વને પ્રાપ્ત કરી જાઓ. પરીક્ષિત મહારાજ મૃત્યુને પામ્યા પણ અમર થઈ ગયા. કેમ? એ ગયા ને હજારો વર્ષ થયા, પણ આજે આ દિવસે હજારો કથાઓ ભારતમાં થઈ રહી હશે અને હજારો જગ્યાએ પરીક્ષિત મહારાજનું નામ લેવાઈ રહ્યું હશે. તો કેમ કહી શકાય કે એ નથી? એ છે, એની પાવન સંસ્મરણોમાં છે. 4 પ્રકારની ઉન્નતિ પરીક્ષિત મહારાજે સાધી છે. આગળ આગળ કથા નીકળશે એટલે ચર્ચા કરીશું. તો સચ્ચિદાનંદ રૂપાય આનંદ એ શાશ્વત છે. અચ્છા, આવું સુંદર સ્વરૂપ છે, તો એ કરે છે શું? તો કે આ જે કરે છે ને એવું તો કોઈ કરી નથી શકતું. શું કરે છે? વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આ સર્જન પરમાત્માનું છે, આ પાલન પરમાત્માનું છે, આ વિસર્જન પરમાત્માનું છે. આ ત્રણેય કરનારો પરમાત્મા છે. કારણ કે ભગવાન સિવાય આવું કોણ સર્જી શકે? એક નાનકડી ટાંકણીને જોઈને આપણે માનવા તૈયાર નથી થતા કે એમને એમ બની ગઈ. તો આખું બ્રહ્માંડને જોઈને કેમ માનવા તૈયાર થઈ જઈએ કે એમને એમ થઈ ગયું? કરતા વગર ક્રિયા કેમ થઈ શકે? કોઈ તો કરનારું છે, એ જ શક્તિ પરમાત્મા છે. વિશ્વની ઉત્પત્તિ એ કરે છે, સ્થિતિ એ કરે છે. આ પાલન કરનારો પરમાત્મા છે. આ જે રીતે સંચાલન થઈ રહ્યું છે વિશ્વનું, એ પરમાત્મા વગર ન થઈ શકે. એ તો અન્ન પકવે જ છે એટલું કે બધાના પેટ ભરાય. આ માણસ ઇકોનોમી સાચવવા માટે એ અન્નોને ખતમ કરી નાખી નાખે એના ભાવ ટકાવવા માટે. આ વ્યવસ્થા માનવ સર્જિત છે.
ભગવાને તો બધાનું પેટ ભરાય એટલું દુનિયામાં આપ્યું જ છે. માણસ ભૂખ્યા સુધી પહોંચવા નથી દેતો, એ માણસની તકલીફ છે. પાલન કરનારો પરમાત્મા છે. એ જંગલમાં રહેતો એનું પૂરું કરે છે ને શહેરમાં રહેતો એનું પૂરું કરે છે. અને વિસર્જન લય પરમાત્મા પોતાનામાં લય કરી લે છે. પણ માણસ સર્જન કરે તો એને મોહ થાય, પાલન કરે તો અહંકાર થાય, અને ગુમાવી બેસે તો એને દુઃખ થાય. પરમાત્માને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ રહે છે. એ સર્જન કરે તો પણ આનંદ, પાલન કરે તો પણ આનંદ, લય કરે તો પણ આનંદ. જેમ એક નાનકડું બાળક દરિયા કિનારે રમતું હોય, રેતીમાંથી ઘર બનાવતું હોય, ત્યારે પણ આનંદમાં હોય. ઘર બની જાય ત્યારે છીપલા અને શંખ લઈને રમતું હોય ત્યારે પણ આનંદ. અને ઘરે જવાનો સમય થાય એટલે માં કે ચલો બેટા ઘરે જવાનું છે, ત્યારે કૂદકા મારી મારીને ઘર તોડતું હોય ને ત્યારે પણ આનંદમાં જ હોય. એમ પરમાત્મા પણ સર્જે, પાલન કરે કે લય કરે, એ તો આનંદમાંથી જ ઉત્પન્ન કરે છે, આનંદથી જ પાલન કરે છે અને આનંદમાં જ લય કરે છે. અચ્છા, આવું બૃહદ કાર્ય કરનારો છે, પણ બહુ મોટું કામ કરતો હોય ને એનો સ્વભાવ બહુ કડવો હોય. બહુ સફળ વ્યક્તિ અને સરળ સ્વભાવ, આ બંનેના એક જગ્યાએ મળવું બહુ કઠિન છે. કારણ કે માણસ સફળ થવામાં કડવો થતો જાય, સંઘર્ષ કરતો કરતો એવો જે કેરી હોય ને તો નાની હોય ત્યારે ખાટી હોય અને પાકી જાય ત્યારે ગળી થઈ જાય. માણસમાં સાવ ઊંધું, નાનો હોય ત્યારે એવો મીઠો હોય અને પાકતો જાય જે ખટાશ પકડાય. અને બહુ ખાટી કેરી તો દૂરથી સુગંધ આવી જાય કે આ બહુ ખાટી લાગે. તો ઘણીવાર માણસ પણ એવો થઈ જતો હોય, એની સફળતા એને કડવો કરી દેતું હોય, સરળતા રહે નહીં. તો ભગવાન આવું બૃહદ કાર્ય કરે છે તો એનો સ્વભાવ કેવો છે? તો કે તાપત્રય વિનાશાય. આ એવા સરળ સ્વભાવના, ભગવાનથી વધારે સરળ સ્વભાવ બીજા કોઈનો નથી. ઘણી વાર લોકો ડરે કે ઠાકોરજી પધરાવી અપરાધ લાગે, દોષ લાગી જશે, કેમ કરીને પુષ્ટાવા કે અરે પ્રભુથી ઉદાર બીજું કોણ છે? ન ડરવા જેવું દુનિયામાં કોઈ હોય તો કેવલ ભગવાન છે. આ લોકો ભગવાનના નામે ડરાવી ડરાવીને પોતાનું ચલાવતા હોય છે. કાંઈ ભગવાનથી ડરવાની જરૂર નથી. સૌથી ઉદાર અને ક્ષમાશીલ કોઈ હોય તે પરમાત્મા તો છે. આ માણસ તો દરેક ઘટનાઓને ગણે, માણસ છે વ્યવહારુ છે, ભગવાન કૃપાળુ છે. વ્યવહાર કોને કહેવાય? પેલાના લગ્નમાં આણે આટલો ચાંદલો આપ્યો અને પેલું લખતા ને ચાંદલો તો આમ એક 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 લખે કે આનું આટલું કવર, આને આટલું આપ્યું, અને આપણે પણ જઈએ ત્યારે એટલો જ લખાવાનો, ભલે 10 વર્ષ થઈ ગયા હોય ન લખાય. આ વ્યવહાર. પણ ભગવાન એવો નથી. ભગવાન તો રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. પરમાત્મા એવો છે, તમારી સેવાને યાદ રાખે છે અને તમારા અપરાધોને ભૂલી જાય. આવો સ્વભાવ પરમાત્માનો છે. તમે નાનકડી પણ સેવા કરી હશે ને તો ક્યારેય નહીં ભૂલે, અને તમે મોટામાં મોટા અપરાધ કર્યા હશે ને તો એને યાદ અપાવવા પડશે, બાકી એ તો ભૂલી જ ગયો છે. આપણે જઈને યાદ આવે, પ્રભુ મેં આવું પાપ કર્યું, પ્રભુ કે અચ્છા હું તો ભૂલી જ ગયો હતો, સારું તું તો યાદ અપાય. આપણે પ્રભુ પાસે જઈને આપણા પાપ યાદ અપાવીએ છીએ, એમને તો ધ્યાન બહાર જ નીકળી ગયું હોય છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે સુર હોય કાહે ગીગ્યાત. સુરદાસજી જયારે પોતાના દોષો ગાવા લાગ્યા ને તો મહાપ્રભુજી કે પ્રભુ તો ક્યારના ભૂલી ગયા છે. ભગવદ લીલા ગા. પ્રભુ પાસે જાઓ તો પોતાના અપરાધોને બહુ ન ગાઓ, પોતાના દોષોને બહુ ન ગાઓ, પ્રભુના ગુણગાન ગાઓ. પ્રભુના ગુણગાન ગાવાથી આપણા ગુણોનો વિકાસ થાય છે. જો કમથી કમ ભગવાનના ગુણ જોવાની તો આદત પડી, બાકી માણસને બીજાના ગુણો દેખાતા નથી. ચલો માણસના ન દેખાય, પણ ભગવાનના ગુણ ગાવાથી ભગવાનના ગુણો જોવાની તો આદત પડી. ક્યારેક સમજ આવશે કે એ જ પરમાત્મા બધાની અંદર છે, તો જીવના પણ ગુણ જોવાની આદત પડશે. તો માણસના ગુણ જોવા એ તો આપણા માટે બહુ કઠિન છે. આપણને વખાણ કરતા આવડે છે, પણ ગુણ દર્શન કરતા નથી આવડતું. આ બંનેમાં ફરક છે. આપણે પ્રશંસા કરી દઈએ, કોઈને ચઢાવવો હોય તો એવો ચડાવી દઈએ તારા જેવું તો કોઈ નહીં, પછી ઘરે આવીને કહીએ કે એના જેવું તો કોઈ નહીં. એ જ વસ્તુ છે.
એટલે જગાવતા આવડે, ચડાવતા આવડે છે, ગુણ દર્શન નથી આવડતું. કારણ કે ગુણ દર્શનથી પ્રેરણા મળે, પ્રશંસાથી ખુશામત કરતા આપણને આવડે, આપણે એની ખુશામત કરી દઈએ એટલે એ રાજી. સ્વાર્થ માટે ખુશામત કરતા આપણે શીખી ગયા છે, પણ આપણા કલ્યાણ માટે ગુણ દર્શન કરતા નથી આવડતું. ગુણ દર્શન શીખો, એ ઉત્તમ અવસ્થા છે. પ્રશંસા વખાણ કરતા ઉત્તમ અવસ્થા છે ગુણ દર્શન, કે આના હજારો દોષોની વચ્ચે મેં એક ગુણ જોઈ લીધો અને એ જોયો ને એનાથી મને પ્રેરણા મળી. લોકો એમ કે ભલે ને સારા કીર્તન ગાતા હોય પણ કેવા ગુસ્સા વાળા છે, કેવા આવે. આપણે એમ વિચારું ભલે ને ક્રોધી છે, સારા કીર્તન તો કરે છે. ભલે ને કેવા દોષો વાળા, જો ને ભલે સામગ્રી આવી સુંદર બનાવે પણ બોલવામાં કેવા કડવા છે. આપણે એમ વિચારું બોલવામાં ભલે કડવા હોય, ઠાકોરજીની સામગ્રી બહુ સુંદર કરે છે. જો ને માળાજી કરે પણ જો ને સ્વભાવ કેવો આકરો, ભલે આકરો સ્વભાવ પણ ઠાકોરજીની માળાજી બહુ સુંદર કરે છે. ઘટના એ જ છે, આપણે શું જોઈએ છે, એનો ક્રોધ કે એની માળા એ આપણે નક્કી કરવાનું, એનો સ્વભાવ કે એની સામગ્રી એ આપણે નક્કી કરવાનું. કારણ કે ક્રોધ જોશો તો તમારી અંદર ક્રોધ વિકાસ પામશે, ગુણ જોશો તો તમારી અંદર ગુણનો વિકાસ થશે. મૂળ વાત છે તમારી અંદર તમારે શું પ્રગટાવવું છે, તમારે જે પ્રગટાવવું એ જુઓ. પ્રભુ કેવા છે, તાપત્રય વિનાશાય, ભક્તના ત્રિવિધ તાપોને વિશિષ્ટ પ્રકાર નાશ કરનાર, કે ફરી આવું દુઃખ આવે નહીં, સમસ્ત દુઃખોને હરી લેનાર. પાપનું ફળ તાપ, અને ભગવાન તાપને હરી લે. આપણને એમ થાય કે મેં પાપ કરી લીધા, હવે શું ભોગવવા પડશે ને? પ્રભુ કે ના, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુતે. ભગવદ ગીતામાં ભગવાને આપેલા એ નિર્ભય વચન. શું નિર્ભયતા આપી? બે જગ્યાએ નિર્ભયતા આપી. એક ભગવદ ગીતામાં, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. હું તારા બધા જ પાપોમાંથી તને ક્ષમા આપીશ, તું મારા શરણે આવ. શરણાગતિ દ્વારા કર્મો પણ કપાય છે, બાકી કર્મો દ્વારા કર્મો કપાતા નથી. કોઈ એમ કે મેં આટલા પાપ કર્યા તો લાવ આટલા પુણ્ય કરી લઉં એટલે બંનેને છેદ ઉડી જાય, આવું કર્મના સિદ્ધાંતમાં નથી. પાપ પાપની જગ્યાએ ભોગવવા પડે, પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવા પડે. તો હવે પાપ થયા તો મુક્તિનો શું ઉપાય પાપમાંથી? તો કે ભગવાનની શરણાગતિ, કે હું જેવો છું એ બધા જ કર્મોને લઈ હું તારો થયો છું. અને ભગવાનના શરણે જતા રહો તો ભગવાનનું એ અભય વચન છે, તારા પાપોમાંથી હું તને મુક્ત કરીશ. અને એવા જ અભય વચનો આજથી 550 વર્ષ પહેલા એ યમુનાજીના ઘાટ ઉપર ગોકુલમાં શ્રી મહાપ્રભુજીને ઠાકોરજી આપ્યા કે હે વલ્લભ, આપના દ્વારા જે જીવ બ્રહ્મ સંબંધ લઈ મારા શરણે આવશે એના દોષોની સામે હું ક્યારેય નહીં જોઉં, એનો સહદોષ સ્વીકાર કરીશ. એવા જ નિર્ભય વચન શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષાહ પંચવિધા સ્મૃતા. સર્વ દોષોની નિવૃત્તિ થઈ જશે. અને એટલા માટે વૈષ્ણવો, પ્રભુથી ડરશો નહીં. એકમાત્ર પ્રભુ એવા છે કે જીવનમાં ગમે તેવું પાપ થાય, ગમે તેવો અપરાધ ને પાપ થયો હોય, દુનિયા માફ ન કરે એવું પાપ કર્યું હોય ને તો એ ભગવાનની પાસે જતા ખચકાતા નહીં. પ્રભુ ક્ષમા આપે, અને જેને પ્રભુ ક્ષમા આપે છે ને એને દુનિયા પણ માફ કરી દે છે. જેને પ્રભુ સ્વીકારે છે ને એને દુનિયા પણ સ્વીકારી લે છે. એટલા માટે ભગવાન મને સ્વીકારે એવો વિચાર જીવનમાં રાખજો. ગમે તેવા પાપ થયા, ભગવત સેવા કરવાનો અવસર મળે, ભગવત દર્શન કરવાનો અવસર મળે, પ્રભુ પાસે જવાનો, એ સમયે પોતાના પાપનો વિચાર કરીને ખચકાવવું નહીં, અટકી જવું નહીં. તમારી અંદર ગમે તેવી આદત, તમે કોઈ વ્યસન કરતા હો કે કોઈ તમારો સ્વભાવ ખરાબ હોય કે તમે ગમે તેવા હો, તમને એમ થાય કે મારી અંદર આ ખોટી, અને તમને ખ્યાલ બી હોય, એનો પશ્ચાતાપ પણ હોય, પણ છોડી ન શકાય એવી સ્થિતિ પણ હોય, પણ પ્રભુ પાસે જવાનો મોકો મળે
તો પોતાના દુષ્કૃત્યો યા પોતાની દુર્ભાવના યા પોતાના દુષ્કર્મ યા પોતાની ખોટી આદત એનો વિચાર કરીને અટકી ન જતા, એની પાસે પહોંચી જજો. કારણ કે એનું વચન છે, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ, હું ક્ષમા આપીશ. અને એટલા માટે પ્રભુ એવા દયાળુ છે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરનાર એવો સમર્થ પરમાત્મા આવો સરળ સ્વભાવ વાળો છે કે જીવના ત્રણેય તાપને દૂર કરે. આધિ, વ્યાધિ ને ઉપાધિ. આધિ ભૌતિક, આધ્યાત્મિક, આધિ દૈવિક ત્રણેય પ્રકારના તાપ કયા છે. અને સરળ ભાષામાં આપણે કહીએ આધિ વ્યાધિ ને આપણે બધાએ ઓઢેલી ઉપાધિ. અભાવનું દુઃખ, ચિંતા અને ઉપાધિઓ અનેક પ્રકારની માણસે ઊભી કરી છે અને રહેવાની છે. સંસારમાં રહીએ છે તો અનેક પ્રકારની ચિંતાઓ ઘસે માણસ. પ્રભુના શરણે જજો. પણ એ પ્રભુ છે કોણ? કોણ છે પરમાત્મા? કોની કથા ભાગવતમાં છે? તો વ્યાસજીએ કહ્યું, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણને વયમ નુમઃ. એમ તો નુમ ધાતુ નમઃ નથી, નુમ છે, પ્રશંસાના અર્થમાં છે. નુમ સ્તુતૌ, સ્તુતિના અર્થમાં છે. અમે પ્રશંસા સ્તુતિ પરમાત્માની કરીએ છીએ. અને એક અર્થ એમ કર્યો, અમે નમન કરીએ છીએ. એક વસ્તુ યાદ રાખજો, જેને નમવા જેવું છે એને નથી નમતા ને, એટલે ન નમવા જેવા લોકોના પગે પડવું પડે છે. જેને પ્રણામ કરવા જેવું છે એને નથી કરતા, એને એટલા માટે દુનિયાની આગળ પ્રણામ કરવા પડે છે. ખરેખર જેને નમવા જેવું છે એની આગળ નમો, તો દુનિયા તમારી આગળ નમશે. જેને પ્રણામ કરવા જેવા છે એને કરશો તો લોકો તમને પ્રણામ કરશે. જો ને, ખાલી ધોતી બંડી માથે તિલક કરીને નીકળો ને તોય બે ચાર જણા આવીને પગે લાગી જશે કે કોઈ મહારાજ લાગે છે. ખાલી એના વેશ પહેરો ભક્તોના, તોય વંદન લોકો કરી જાય. તો વિચાર કરો, સાચા અર્થમાં જો ભક્ત બની જઈએ તો દુનિયા પગે ન લાગી જાય. વિચાર તો કરો. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. વયમ કહ્યું, અમે બધા જ નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. કારણ કે પ્રશંસા કરવા યોગ્ય, સ્તુતિ કરવા યોગ્ય કોઈ હોય તો એ પરમાત્મા છે. એ પરમાત્માના ગુણો જીવાત્મામાં દેખાય એટલે જીવાત્માના વખાણ કરીએ છીએ. બાકી આ બધા ઈશ્વર ધર્મો છે. જે સદગુણો છે ને એ બધા ઈશ્વર ધર્મો છે. એટલે ગુણ રૂપે પરમાત્માના દર્શન આપણે જીવમાં કરીએ એટલે એની પ્રશંસા કરીએ છીએ. નુમઃ, નમન. આપણે ત્યાં મંગલાચરણ પર 3 પ્રકારના કયા શાસ્ત્રોમાં નમન કરવામાં આવે, બીજામાં આશીર્વાદની આકાંક્ષા કરવામાં આવે, અને ત્રીજું વસ્તુ નિર્દેશાત્મક, જે ગ્રંથનું વર્ણન છે એનો નિર્દેશ હોય. અહીંયા મંગલાચરણ કરતા નમન કર્યું છે, વયમ નુમઃ, યા સ્તુતિ કરી છે પરમાત્મા. વંદન કરવા યોગ્ય તો એ જ છે. ચરણે રાખો, શરણે રાખો, શ્રી વલ્લભાધીશ પ્યારા રે. શજી બાવાની સન્મુખ રાખો, યમુનાજીના પ્યારા રે. ચરણે રાખો, સબ ગાય. શરણે રાખો, શ્રી વલ્લભાધીશ વાલા રે. હે શ્રીનાથજી, હે મહાપ્રભુજી, હે શ્રી યમુનાજી, ભાગવતનો પ્રારંભ આજે કરવા જઈ રહ્યા છીએ. અમે આપના ત્રણેયના ચરણોમાં વંદન કરીએ. જો ભાગવત જેવી દિવ્ય ગાથા છે, જેના ભાગ્યમાં ભગવાને લખ્યું હોય. દુનિયા બહુ વ્યસ્ત છે, જાણું છું. મારા અત્યારના સમયની તકલીફ એ ઘડિયાળ બધાના હાથમાં છે, પણ ટાઈમ કોઈની પાસે નથી. પણ બીજા પાસે સમય હોય ન હોય, પ્રત્યેક વૈષ્ણવ પાસે સમય છે. સ એટલે શ્રીનાથજી, મ એટલે મહાપ્રભુજી અને ય એટલે યમુનાજી. આ સમય તો દરેક વૈષ્ણવના ભાગ્યમાં લખાયેલો છે. યમુનાશ્રતનું ગાન કરું, સેવા તમારી આપોને. બ્રજ 84 પરિક્રમા કરીએ,
आशीष आपने वैष्णव जनना वाला प्रभुजी वैष्णव जनना वाला प्रभुजी जाकी श्री जी ने करावो ने चरणे राखो शरणे राखो श्री वल्लभाधीश वाला रे એટલે તો મહાપ્રભુજી આપણને મંત્ર આપ્યો શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ જ મારું શરણ છે. આ અષ્ટાક્ષર મહામંત્ર મહાપ્રભુજી આજ્ઞા કરે છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે મિત્યે મે મત. અખંડ એનો જાપ કરો. સ્વયં ગુસાઈજી તો આના પર ટીકા લખી. આ એક મંત્ર બોલવાથી શું ફળ પ્રાપ્ત થાય? શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ. કેવલ શ્રી બોલવાથી સૌભાગ્ય મળે. કોઈ આખો શ્લોક મંત્ર ન બોલી શકે, શ્રી ઉચ્ચારણ કરે તો એ સૌભાગ્ય નહીં. કૃ શોષેત પાપમ. કૃ બોલવા માત્રથી પાપોનું શોષણ થઈ જાય. એમ એક એક અક્ષરના એક એક ફળ બતાવ્યા. જીવ તો કેવલ શરણાગત થઈ શકે છે. મુખમાં લઈએ નામ શ્રીજીનું યમુના પાન કરાવો ને મુખમાં લઈએ નામ શ્રીજીનું તમારા ઘરે ઠાકોરજીએ બિરાજી તમારા ઘરને જ વ્રજ બનાવી દીધું છે. અને ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. બે મહાપ્રભુજીએ નામ સેવા અને સ્વરૂપ સેવા રૂપ નામ વિભેદેન. જે રૂપ નામના ભેદથી ક્રીડા કરે છે ને એને રૂપ અને નામ બંનેથી ભજો. નામ સેવા અને સ્વરૂપ સેવા વૈષ્ણવના જીવનમાં બંને સતત બની રહેવી જોઈએ. વંદન કર્યા પ્રભુને. આગળ બીજા શ્લોકમાં શુકદેવજીને વંદન કર્યા. જે શુકદેવજી ભાગવતજીના મુખ્ય વક્તા છે, ઉત્તમ વક્તા છે, વ્યાસજીના પુત્ર છે. અને વ્યાસજી શુકદેવજીને વંદન કરે છે, પિતા પુત્રને વંદન કરે છે. કારણ કે એની ઉત્તમતા એને નમાવે છે. અને વંદન કરતા વ્યાસજી બોલ્યા યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયાજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેદું તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ યમ પ્રવ્રજંતમ અનુપેતમપેત કૃત્યમ. સુખદેવજીને વંદન કરતા એક ચિત્ર બતાવ્યું. સુખદેવજી જન્મતાની સાથે ઘર છોડીને ભાગી રહ્યા છે. એવી કથા કૌશિકી સંહિતા આદિમાં આવે છે કે એકવાર પાર્વતીજી આવ્યા, મહાદેવજીને પૂછવા લાગ્યા. સંક્ષિપ્તમાં કથા કહું અને કહ્યું કે આપ અજન્મા ને અમર ને હું આપની પત્ની, તો મારે જન્મ ને મૃત્યુ કેમ લેવા પડે? અને ત્યારે મહાદેવજીએ કહ્યું કે મારા હૃદયમાં ભગવાનનું કથામૃત બિરાજે છે અને એને પાન સતત કરવાને કારણે મારે જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. હાથ જોડીને કહ્યું કે હું પણ આપની અર્ધાંગીની છું, અડધો ભાગ તો મારોય લાગે, મને પણ કૃપા કરીને પ્રભુ ભગવાનનું આ કથામૃત પીવડાવો. અને જ્યારે આવી ઈચ્છા વ્યક્ત કરી મહાદેવજી પ્રસન્ન થઈ ગયા. 3 તાળી વગાડીને આખું સ્થળ નિર્જન બની ગયું. પણ જે વટના વૃક્ષની નીચે બિરાજ્યા કથા કહેવા મહાદેવજી, એની ઉપર સૂકી એક ઈંડું મૂક્યું હતું. પોપટી એક ઈંડું મૂક્યું જેમાંથી બચ્ચું નીકળવાની તૈયારીમાં હતું. સમાધિમાં બિરાજ્યા મહાદેવજી, સામે પાર્વતીજી બિરાજ્યા છે. કહ્યું કે આપ કથા સાંભળી રહ્યા છો, મને ખબર પડે એટલા માટે વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહેજો. અને મહાદેવજી કથા સમાધિમાં બિરાજ્યા, લીન થયા સમાધિમાં અને ભગવાનના ચરિત્રોના દર્શન થવા લાગ્યા. અને દર્શન થતા વર્ણન કરવા લાગ્યા મહાદેવજી. અને પાર્વતીજી સ્મરણ શ્રવણ કરતા કરતા હુંકારો આપતા છે. એવી કથા કહેવામાં આવે
કે કથા સાંભળતા સાંભળતા પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ, અને નિંદ્રા આવી ગઈ અને અહીંયા કથાના પ્રભાવથી સ્થળ તો નિર્જન થયું, પણ ઈંડામાંથી સુખનું બચ્ચું બહાર નીકળવાની તૈયારી. ઈંડું ફાટ્યું ને બચ્ચું બહાર આવ્યું, અને બહાર જન્મતાની સાથે જ કાનમાં સૌથી પહેલા શબ્દો ભાગવતજીના પડ્યા, ભાગવતજીના શ્લોકો કર્ણમાં પડ્યા, અને ધન્યતાનો અનુભવ થયો. મનમાં વિચાર કરવા લાગ્યા કે લોકો જીવનના અંત સમયમાં કથા સાંભળે, અને મને તો જન્મતાની સાથે ભાગવતજીની કથા મળી. મેં તો જન્મ લીધો ને કાન ફૂટ્યા, એની સાથે ભાગવતની કથા મળી. એટલે વિચારકો પણ કહે ને કે જેમ અખાએ કહ્યું કે કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો આજના વિચારકો અર્થ એમ કરે છે કે ફૂટ્યા કાન એટલે ફૂટી ના ગયા, એ તો સાવ દબાયેલા હતા. જમીનમાંથી જેમ કળી ફૂટે, અંકુર ફૂટે, એમ કથા સાંભળીને એટલે હવે કાન ફૂટ્યા. અત્યાર સુધી તો કાન હતા જ નહીં, કથા સાંભળી નહોતી એટલે કાન હતા જ નહીં, કથા સાંભળી એટલે હવે ફૂટ્યા, હવે ઉગ્યા કાન. કારણ કે જે કર્ણથી કથા સંભળાય એ જ કાન છે, બાકી તો અહીં રંધ્ર સમાના, એમ તુલસીદાસજી કહે છે, એ તો સાપના રહેવાના દર જેવા છે, એને કાન કયા જ નથી. કથાને કારણે કાન કાન બને છે. અને આપણે કથામાં કરવાનું શું છે? કાનને કાનજી બનાવી લેવાના છે. આ જ કાનમાં કનૈયો કર્ણ દ્વારા પ્રવેશી હૃદયમાં બિરાજી જાય. અને એમ થયું કે આ મળેલી કથા ક્યાંક જતી ન રહે. પાર્વતીજી સુઈ ગયા છે એટલે સુખ જે સાંભળે ને બોલવા લાગે. ઉડતું ઉડતું પાર્વતીજીના ખોળામાં બેસી ગયું, અને જે રીતે પાર્વતીજી હુંકારો આપતા હતા એ રીતે હુંકારો આપવા લાગ્યા. મહાદેવજીને થયું કે પાર્વતીજી શ્રવણ કરે છે, પણ જ્યાં કથા પૂરી થઈને આંખ ખોલી, જોયું તો પાર્વતીજી સૂતા છે, ખોળામાં સુખનું બચ્ચું કથા સાંભળી રહ્યું છે. અને મનમાં થયું ક્યાંક ભગવાન કથા અનધિકારીના હાથમાં જતી રહી તો કથાની મહત્તા ખતમ થઈ જશે. ઉત્તમ વસ્તુ પણ અધમના હાથમાં જાય ને તો એની ઉત્તમતા ગુમાવી દે છે. ગંગાજી જ હોય પણ જે હીન પાત્રમાં, કોઈ કસાઈના પાત્રમાં આવી જાય તો એ પછી પાન કરવા યોગ્ય રહેતા નથી. ભલે ઉત્તમ ગંગાજી હોય, એના કરતા ઊંધું ભલે નાળાનું જળ હોય પણ ગંગાજીમાં ભળે તો એ ગંગા રૂપ થઈ જાય. થયું કે ક્યાંક કોઈ અધમના હાથમાં કથા ન જતી રહે. અને જોયું સુખ સાંભળી રહ્યું છે, ત્રિશૂલ કાઢ્યું ને કહ્યું ઊભો રહે, અને સુખ આગળ આગળ ઉડે છે, પાછળ પાછળ મહાદેવજી ત્રિશૂલ લઈને દોડી જાય. પણ એમ કહેવાય છે કે ઉડતું ઉડતું વ્યાસજીના આશ્રમમાં ગયું, અને વ્યાસ પત્નીના મુખમાંથી ગર્ભમાં પ્રવેશ કરી ગયો. મહાદેવજીએ જોયું કે ગયું તો ઠેકાણે છે, પાછા ફર્યા, અને વ્યાસ પત્નીના ગર્ભમાં 16 વર્ષ સુધી સુખદેવજી રહ્યા. તે જ બદલાઈ ગયું વ્યાસ પત્નીનું. વ્યાસજીને થયું કોઈ દિવ્ય આત્માએ પ્રવેશ કર્યો છે. હાથ જોડીને વિનંતી કરે છે કે તમે બહાર પધારો. અને દર વખતે અંદરથી એક જ અવાજ આવે, હું બહાર આવું તો ખરા, પણ એક શરતે, જો પરમાત્મા અહીંયા આવે અને મને વચન આપે કે એમની માયા મને નહીં સતાવે તો હું બહાર આવું. વિનંતી કરી છે. 16 વર્ષ સુધી રહ્યા સુખદેવજી. વ્યાસજીએ વિનંતી કરી પ્રભુને, પ્રભુ પધાર્યા અને વચન આપ્યું પરમાત્માએ કે સુખદેવજી, હું વચન આપું છું કે મારી માયા તમને ક્યારે નહીં સતાવે. મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. ગીતાજીમાં ભગવાને કહ્યું ને, જે મારા છે એ જ માયાથી તરે છે. વચન આપીને પરમાત્મા પધાર્યા, અને એટલામાં સુખદેવજી પ્રગટ થયા. 16 વર્ષની આયુ થઈ અને ઘર છોડીને ભાગ્યા. અને એકનો એક દીકરો ઘર છોડીને ભાગતા વ્યાસજીએ જોયો, એટલે વ્યાસજી એની પાછળ પાછળ પુત્રે પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ, પુત્ર પુત્ર કરતા કરતા વ્યાસજી સુખદેવજીને રોકવા દોડી રહ્યા છે. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. કેવા છે સુખદેવજી? અનુપેતમ અપેત કૃત્યમ, જેનાથી જનોયાદી સંસ્કાર પણ નથી થયા. કહ્યું કે જ્યાં વિકાર હોય ત્યાં જ સંસ્કારની જરૂર પડે. આમને કોઈ વિકાર નથી. આ તો દિગંબર અવસ્થામાં છે, દિશાઓ જ જેના અંબર છે, અને કંઈ મેળવવાની કોઈ ઈચ્છા નથી. અપેત કૃત્યમ, કંઈ કરવાનું બાકી નથી ને કંઈ મેળવવાની ઈચ્છા નથી. ઘર છોડીને ભાગી રહ્યા છે. પાછળ પાછળ વ્યાસજી પુત્ર પુત્ર કરતા કરતા
અને સુખદેવજી તો પોતાની મસ્તીમાં ભગવત ચિંતન કરતા કરતા સર્વત્ર ભગવત દર્શન કરતા કરતા આગળ જઈ રહ્યા છે. સુખદેવજીએ તો ઉત્તર ના આપ્યો, પણ તરવો અભિનેદુ, આજુબાજુ જે વૃક્ષો હતા ને એમણે હલી હલીને જાણે વ્યાસજીને ઉત્તર આપી રહ્યા છે કે વ્યાસજી અમારી સામે જુઓ, અમને વાવવામાં આવ્યા ત્યારે તાળ તડકો વરસાદ બધું અમે સહન કર્યું, પણ અમારી ઉપર ફળ લાગ્યા તો અમે નથી ખાતા, એ ફળ સમાજને આપી દઈએ છીએ. એ વ્યાસજી આપની તપશ્ચર્યાનું ફળ આ સુખદેવજી છે, એનામાં મોહ ન રાખો, સમાજના કલ્યાણમાં એને સમર્પિત કરી દો. તમ સર્વભૂત હૃદયમ, એવા સર્વભૂત હૃદયમ મુનિ મનનશીલા મુનિ સુખદેવજી વંદન કર્યા છે. તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મી. રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે ગાઈએ. કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ તાળી બજાતે હુએ. રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ